ગુડ ઇવનિંગ. ઓકે, તો પહેલાં બધા મિત્રો આ સેશનને શેર કરી દે. અવાજ પરફેક્ટ આવે છે એકવાર કહી દેજો ખાસ, એટલે આપણે સેશન શરૂ કરીએ. ઓકે, તો આપણે જે સિરીઝ શરૂ કરી છે, જ્યાં તમને જીપીએસસીના છેલ્લા 3-4 વર્ષના જેટલા પેપર લેવાયા છે એ બધાનું સોલ્યુશન દરેક ફેકલ્ટી, એ સબ્જેક્ટના એક્સપર્ટ ફેકલ્ટી તમને કરાવી રહ્યા છે, બરાબર, યુટ્યુબમાં. ઓકે, પેલા કમેન્ટ કરી દો બધું પરફેક્ટ છે, અવાજ પરફેક્ટ આવે છે, એટલે આપણે સેશન શરૂ કરી દઈએ મિત્રો. ઓકે, ચલો. હવે જો મેથ્સની પહેલા થોડી ચર્ચા કરેલું, પછી ફટાફટ પ્રશ્ન કરીએ. લગભગ 45 થી 50 પ્રશ્નો પૂછ્યા હતા 17ના પેપરમાં. 50 ક્વેશ્ચન્સ પેપર નંબર 1માં 25% કહેવાય. પેપર 1ની વાત કરું તો, અને આખા પેપરની વાત કરું તો 12.5% મેથ્સ અને રીઝનિંગ. ઓકે, તો જો કદાચ તમે જીપીએસસીની પરીક્ષા 2014 પહેલાં આપતા હોત ને, તો તમને એવું કદાચ હું ગાઈડ કરત કે તમે મેથ્સ રીઝનિંગ પર ફોકસ નહીં કરો તો ચાલશે. એના કારણો હતા. મેથ્સ રીઝનિંગ ઓછું પૂછતા હતા, પહેલાં તો ઘણું ઓછું પૂછતા હતા. બીજું કારણ, ત્યારે સમય પણ ઓછો હતો. 2-2 કલાકમાં આપણે આખું પેપર કરવાનું હતું. અહીંયા તમને ટાઈમ વધારી દીધો છે, 3 કલાક આપ્યા છે. સમય વધારે છે તો હવે મેથ્સ રીઝનિંગ કરી શકાય, અને આ સબ્જેક્ટ તમારો સ્કોર વધારશે. અને તમે જો કદાચ ફેલ થતા હોય ને, જો જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે આગળ જીપીએસસી આપી છે અને ફેલ થયા છે, આ સબ્જેક્ટ ઉપર ફોકસ કરજો ને જોજો આ વખતે તમે પાસ થઈ જશો. બરાબર, એટલી તાકાત છે આ સબ્જેક્ટમાં. ઓકે, ઠીક છે, ચલો તો શરૂ કરીએ સેશન આજનું. 2017નું પેપર જોવાના છીએ આપણે. લાઇનસર બધા દાખલા હું તમને કરાવીશ, ને તમે જોજો કે જો આ ઝડપથી તમે કરો તો પેપરમાં પૂરું થાય કે ના થાય મેથ્સ. હા, તમે જાતે જ રિપ્લાય આપશો. ઓકે, ચલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જો, એક ટોપલીમાં 6 સફેદ, 7 લાલ અને 2 વાદળી દડા છે. જો તેમાંથી એક સાથે 2 દડા ઉચકવામાં આવે, 2ની મારે પસંદગી કરવી છે. બંને દડા અલગ અલગ રંગના હોય તેની સંભાવના. હવે બંને દડા અલગ અલગ રંગના એટલે એક સફેદ હોય, એક લાલ હોય તો ચાલે, એક લાલ એક વાદળી હોય તો ચાલે, અને એક સફેદ એક વાદળી હોય તો ચાલે. આવા 3 કિસ્સા થયા. બરાબર, બંને અલગ અલગ રંગના 2 ઉઠાવવાના છે, તો કયા કયા ઓપ્શન છે ભાઈ? 6 સફેદ છે, એમાંથી ગમે તે એક ઉઠાવો, એટલે એક આ લઈ લો, એક આ લઈ લો, અથવા એક આ લઈ લો, એક આ લઈ લો, અથવા એક આ લઈ લો, એક આ લઈ લો. એક રસ્તો આવો થયો ભાઈ. ઓકે, તો ચલો કેવી રીતે થશે? તો મારી પાસે 3 ઓપ્શન છે, આ બંને, આ બંને અથવા આ બંને. હું આમાંથી એક એક લઉં તો 6 માંથી 1ની પસંદગી, એને કહેવાય 6C1. અને 6C1 6 થાય મારા મિત્રો. 6C1 6 થાય એટલે ડાયરેક્ટલી 6 7. 6 માંથી 1 એટલે 6, 7 માંથી 1 એટલે 7. આની પસંદગી ટોટલ કેટલા છે? 6 7 13, 13 ને 2 15, 15 માંથી તમે 2ની પસંદગી કરી. એક રસ્તો આ. અથવા એટલે પ્લસ થાય. આ સંભાવનાનું ચેપ્ટર છે. જો તમને આવડતું હોય તો વધારે મજા આવે કે સંભાવના કેવી રીતે નીકળે છે. બરાબર, ઓકે. પછી બીજા આ બંનેમાંથી એક એક લઈ લઉં, એટલે 7 માંથી 1, 2 માંથી 1, અને ટોટલ 15 માંથી 2નું સિલેક્શન. અથવા આમાંથી 1 અને આમાંથી 1, 6 માંથી 1, 2 માંથી 1, અને નીચે 15 માંથી 2. હવે બધામાં નીચે 15 માંથી 2 જ છે, તો અહીંયા 7 6 42, સરવાળો કરી દઈએ. 7 2 14 અને 6 2 12, આ બધાનો સરવાળો કરી દઈએ. 42 16 અને 12 કેટલા થાય? 42 ને 14 કરીએ તો આપણે 56, 56 ને 12 68, 68, અને નીચે આવશે 15 ગુણ્યા 14 ભાગ્યા 2, 2 7, તો જવાબ તમારો 68 ભાગ્યા 105, 68/105, 68/105. ઓકે, ક્લિયર છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ છે ભાઈ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે તમે જુઓ. એબીસી તેની વચ્ચે 1380 વેચવામાં આવે છે. 1380 રૂપિયા એબીસી વચ્ચે આપણે વેચવાના છે. એબીસીને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે
₹5, ₹10 અને ₹15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2, 3, 4ના ગુણોત્તરમાં હોત. તો આ ગુણોત્તર ક્યારે? પહેલાનો નહીં, એમને 5, 10 અને 15 ઓછા મળ્યા હોત તો એનો મતલબ એને જે મળે છે એમાંથી 5 કાઢી નાખો, બીને જેટલા મળે છે એમાંથી 10 કાઢી નાખો, સીને જેટલા મળે છે એમાંથી 15 કાઢી નાખો, પછીનો ગુણોત્તર 2, 3, 4 આપ્યો છે તમને. તો આપણે શું કરી શકીએ? આપણે 5, 10 અને 15 કાઢવાના હોય તો સરવાળે કેટલા રૂપિયા નીકળી જવાના છે? ₹30. તો આમાંથી તમે 30 કાઢી નાખો મિત્રો. તો 1380 માંથી 30 કાઢી નાખવામાં આવે તો કેટલું બચ્યું? તો કે 1350. અને આનો ગુણોત્તર તમને 2:3:4 આપ્યો છે. સમજાયું? અને શોધવું શું છે? એને કેટલી રકમ મળી હશે? તો એને મળે છે 2 ભાગ. એને મળશે 2 ભાગ. શેમાંથી? 2 + 3 + 4, 9 માંથી. કઈ રકમના? 1350. આ 9, 15. તો એને અત્યારે મળે છે 300. અહીંયા શું લખ્યું છે? એને કેટલી રકમ મળી હશે? એને પહેલા 5 વધારે મળી હતી, એની પાસે 5 લઈ લીધી, એટલે અત્યારે 300 મળે છે તો પહેલા 5 વધારે, તો ટોટલ એને 305 મળી હશે. 305 ઓપ્શન નંબર બી. ખરેખર ઓપ્શનમાં છે ને ક્યાંક 300 આપવું જોઈએ તો ખોટા પડવાની સંભાવના વધી જાય. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇઝી પ્રશ્ન છે. 5 પરીક્ષાઓમાં શિરીષ અને ગિરીશ દ્વારા નીચે મુજબના ગુણ મેળવ્યા છે. આ ગુણ છે, આ પરીક્ષા છે. 5 પરીક્ષા લેવાય છે, એમાં શિરીષ અને ગિરીશે 8, 9, 8 આ રીતે સ્કોર કર્યો છે. શોધવાનું શું છે? ગિરીશે મેળવેલ ગુણનો બહુલક. આ જે ગિરીશ છે ને એનો બહુલક. બહુલક શું હોય તમને સમજાવીશ. ગિરીશે મેળવેલ ગુણનો બહુલક અને શિરીષે જે ગુણ મેળવ્યા છે એનો મધ્યસ્થ. જો 3 વસ્તુ હોય, મધ્યસ્થ, મધ્યક અને બહુલક. મધ્યક એટલે સરેરાશ, જે આખું ચેપ્ટર તમે ભણ્યા હશો, એવરેજ કહેવાય છે. હવે અહીંયા બહુલક નામથી જ સમજાય છે. બહુ એટલે શું? બહુ બધું. તો જે સંખ્યા ઘણી બધી વાર આવે, હાઈએસ્ટ વાર આવે, એને બહુલક કહેવાય. સિમ્પલ લોજિક. તો બહુલક એટલે મેક્સિમમ વાર જે સંખ્યા આવે. તો કોનો બહુલક? ગિરીશે મેળવેલ ગુણ. આ ગિરીશના ગુણ જોઈ લો. એમાં સૌથી વધારે વાર કઈ સંખ્યા આવે છે? તો 10 3 વાર આવે છે, એટલે બહુલક થયો 10 ગિરીશના સ્કોરનો. અને શિરીષનો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ એના ગુણને તમે ચડતા ક્રમમાં ગોઠવો અને વચ્ચે જે બેઠો હોય એને મધ્યસ્થ કહેવાય. શું કહેવાય? ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચલી સંખ્યા. તો આના ગુણને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા સૌથી ઓછા માર્ક્સ 5, એના પછી 8, એના પછી ફરી 8, એના પછી 9 અને એના પછી 10. તો એમાં વચ્ચે કઈ સંખ્યા આવે છે? 8. આને કહેવાય મધ્યસ્થ. સમજાય છે? તો ગિરીશનો બહુલક, શિરીષનો મધ્યસ્થ. ગિરીશનો બહુલક 10 આવ્યો, શિરીષનો મધ્યસ્થ 8 આવ્યો. તો જવાબ તમારો 10 અને 8. હવે તમે કહો સર અઘરું આવે છે. જેટલા પ્રશ્ન કર્યા હતા એકે અઘરા? એક પણ પ્રશ્ન અઘરા નથી. પણ આ કોન્સેપ્ટ તમને ખબર હોય ને તમે રમતા રમતા કરી શકો. અને આ તો મેં તમને સોલ્વ કરાયું. સોલ્વ કરવાની જરૂર જ નથી. તમને આનો બહુલક કે 10 મેક્સિમમ વાર આવે છે. આને લાઈનમાં ગોઠવો તો 5, 8, 8, 9, 10 8 જ વચ્ચે આવશે. 10 સેકન્ડમાં થાય ભાઈ. કેટલા સેકન્ડમાં? 10 જ સેકન્ડમાં સોલ્વ થાય. બસ તમને મેથ્સમાં કોન્સેપ્ટ, દરેક ચેપ્ટરના દરેક વેરાયટીના કોન્સેપ્ટ સમજી લેવાના. આજે જોઈ લો એક એક દાખલા. તમને એવું લાગશે કે ખરેખર ઇઝી હતા. આવા આવે જીપીએસસીમાં તો સારું થોડી મહેનત કરી લઈએ ને યાર. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, કોડિંગ છે. એક સાંકેતિક લિપિમાં ફ્રેન્ડને FRIEND જે ફ્રેન્ડ છે એને લખવામાં આવે છે KTJMU અને H. તો આપણે જોવાનું છે કેન્ડલ કેવી રીતે લખાય. CANDLE. ઓકે, ડન છે? ચલો ઠીક છે. અહીંયા જો બધા આવે. આપણે ટ્રાય કરવાનો કે પહેલા અક્ષરથી પહેલા અક્ષર કદાચ બન્યો હોય કે ના બન્યો હોય. સૌથી પહેલા તો આ ટ્રાય કરવાનો. F થી K કેમ નો બને? તો F પછી શું આવે? EF, G, H, I, J અને પછી K. એનો મતલબ વચ્ચે 4 છોડ્યા અને આ 5મો. વચ્ચે 4 સંખ્યા છોડી નાખી, 4 મૂળાક્ષર શોધીને છોડી નાખ્યા છે ને આ 5મો આવ્યો. આના પછી +5 કરીએ તો K પહોંચાય, એટલે +5 કહો આપણે. વચ્ચે જો F પછી G, H, I, J અને K. તો અહીંયા C પછી 5 ઉમેરીએ તો કોણ આવે? D, E, F, G અને H. જો H તો બધામાં છે, મને કોઈ હેલ્પ નહીં મળે. આગળ વધુ. ચલો અહીંયા
આર પછી ટી ઉપર આવું છે, તો આર એસ અને પછી ટી, આર એસ છોડ્યો અને ટી, તો અહીંયા એ પછી બી છોડો અને સી આવવું જોઈએ. એચસી વાળા કેટલા છે? તો આ ના આવે, આ ના, આ એચસી વાળો છે ભાઈ, અને કેમ કાપી નાખવાનો? આ એચસી વાળો છે એટલે શક્યતા છે, તો આ પણ નહીં આવે એચબી વાળો. હવે આ બંનેમાં શું કરવાનું? જો એચસીઓ એચસીઓ અહીંયા પણ છે, છેલ્લે પછી જે એસ, એસ અહીંયા છે, એસ અહીંયા છે, એટલે આપણે આને પકડીએ, અહીંયા એલ અહીંયા જે, એક જ પકડશો એનાથી આન્સર આવી જશે. તો આપણે શું કરીએ? મારે ચોથો જોવો છે ને, તો ચોથો અહીંયા કોણ છે? ઈ. ઈ થી એમ કેમનો બન્યો? જો ઈ પછી એફ જી એચ આઈ જે કે એલ અને પછી એમ, 1 2 3 4 5 6 7 અને 8, અહીંથી +8 કરીએ તો પહોંચાય છે. તો અહીંયા ચોથો ડી, ડી માં 8 ઉમેરો, ડી પછી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ આવો જોઈએ ભાઈ. આ એલ વાળો આન્સર. બીજું બધું ચેક કરવા નહીં જવાનું, બીજું બધું ચેક કરવા જવાનું નહીં. સમજણ પડી? ખબર ના પડે તો કમેન્ટ કરજો, હું રિપીટ કરીશ, બરાબર? પણ ખબર પડી જતી હોય આ વિડીયો રહેવાનો જ છે. તમને આખું પેપર અમે ટેલિગ્રામમાં શેર કર્યું છે, જીપીએસ 17નું પૂછાયેલું પેપર આખું સોલ્યુશન કરાવીએ છીએ, એટલે એની હેલ્પ લેજો, ખબર પડે કેવા પ્રશ્નો પૂછે છે એક્ઝામમાં. ઓકે, ચલો આગળ વધીએ. એક ટ્રેનની લંબાઈ 200 છે, તે 69ની સ્પીડે જાય છે. જો તે ટ્રેનની દિશામાં જ તે ટ્રેનની દિશામાં જ 9 કિલોમીટર કલાકની ઝડપે માણસ દોડતો હોય તો એને કેટલા સમયમાં પસાર કરશે? હવે જો ટ્રેન જ્યાં જાય છે એ જ દિશામાં માણસ જાય છે, અને જ્યારે દિશા સમાન હોય, જે ઝડપ હોય એ સાપેક્ષ ઝડપ લેવી પડે, અને સમાન દિશામાં ઝડપ બાદ થાય છે. અને અંતર કયું લેવાનું હોય? તો ટ્રેનનું અંતર લેવાનું હોય. આ બધા કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, મારે જાણવું શું છે? કેટલા સમયમાં પસાર કરશે? સમય છે સેકન્ડમાં. ઓકે, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું? તો કે ટ્રેનની લંબાઈ. અંતર શેમાં હોવું જોઈએ? મીટરમાં, કારણ કે મારે જ્યારે જવાબ સેકન્ડમાં જોઈએ તો અંતર મીટરમાં હોવું જોઈએ, અને ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોવી જોઈએ. તો અંતર તો મીટરમાં છે, ડન. ઝડપ શું આવશે? એક જ દિશામાં ઝડપ હંમેશા સાપેક્ષ હોય, એ બાદ થાય. તો 69 - 9 એટલે ઝડપ 60ની, પણ આ તો કિલોમીટર પ્રતિ કલાક છે, અને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18, એટલે મીટર મીટર કપાઈને જવાબ તમારો સેકન્ડમાં જાતે જ આવી જાય છે. ઓકે, ચલો તો હવે સોલ્વ કરીએ. આ 5 40, 20 ગુણ્યા 2 20 ગુણ્યા 3 3 6 6 દુ 12 સેકન્ડ લાગે ભાઈ. કેટલી સેકન્ડ લાગે? 12 સેકન્ડ લાગે. પૂરું થઈ ગયું. ક્લિયર છે? સિમ્પલ. ઓકે, કોઈ જ કન્ફ્યુઝન નહીં. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. એ ના 20% બી હોય તો 20 ના બી ટકા કેટલા થાય? સરસ પ્રશ્ન છે. આમાં ઘણા ભૂલ કરે, સમય બહુ બગડે. અહીંયા તમને કીધું છે એ ના હું 20% કરું તો બી સમાન થાય. તો આપણે એક કામ કરીએ, એ ને ધારી લઈએ કે લેટ્સ સે એ 100 છે, તો એના તમે 20% કરો તો બી થાય. આના 20% શું થાય? 20 જ થાય. એટલે એ બરાબર 100 અને બી બરાબર 20 આપણે ધાર્યું. એના 20% કરો એટલે બી થાય. હવે મારે શોધવાનું શું છે? તો બી ના 20 ના બી ટકા. 20 ના બી ટકા એટલે 20 ના બી ટકા એટલે બી ભાગ્યા 100. મારે આ વસ્તુ શોધવાની છે. આ કેટલું થાય? બસ, તો કઈ વાંધો નહીં, આપણે બી બરાબર અહીંયા મૂકી દઈએ. આ 20 ને જો આ બંને સમાન છે, અહીંયા હું 20 ગુણી નાખું તો અહીંથી મને શું મળે? બી બરાબર એ ગુણ્યા 20 ભાગ્યા 100. બસ, તો અહીંયા બી બરાબર આપણે મૂકી દઈએ. તો આગળ 20 ભાગ્યા 100 તો છે જ, અને બીજું એ ગુણ્યા 20 ભાગ્યા 100 આવું થાય. સમજાય છે? ઓકે, આ 1 આ 2, આ 1 આ 2, તો એ ગુણ્યા 4 ભાગ્યા 100. અને આને શું કહેવાય? એના 4% કહેવાય કે નહીં? તો એના 4%, ઓપ્શન નંબર બી. અને મારી સાથે સાથે સોલ્વ કરો તમે. એવું નહીં કે શાંતિથી આપણે આમ થઈને જોવાનું નથી, તમારે મારી જોડે જોડે સોલ્વ કરવાનું છે. તો આજે આપણે 50 દાખલા સોલ્વ કરી લેવા છે, આમ કરીને. બરાબર? ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. જો રમેશ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે શાળાએ 9 મિનિટ મોડો પહોંચે છે. જો 7ની ગતિએ જાય તો શાળાએ 9 મિનિટ મોડા પહોંચે છે. લેટ્સ સે એનું ઘર છે ને એનું શાળા છે. જ્યારે ગતિ એની 7 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એ 9 મિનિટ મોડા પહોંચે છે, એટલે એને ખરેખર જે ટાઈમ લાગે એના કરતાં 9 મિનિટ વધારે ટાઈમ લાગે છે.
ઓકે, ઠીક છે. પણ જો તે 8ની ઝડપે જાય, 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય, તો એને 6 મિનિટ વહેલા પહોંચી જાય છે, એટલે જે ટાઈમ લાગ્યો એમાં 6 મિનિટ ઓછો લાગે છે. તો શાળા કેટલી દૂર હશે? અહીંયા બે રસ્તા છે અને મેક્સિમમ લોકો આ રસ્તો વાપરે કે બંને વચ્ચે અંતર તો સમાન છે, જે સ્કૂલે જવાનું અંતર બંનેમાં સેમ છે, અને બંનેમાં જે ટાઈમનો તફાવત છે, અહીંયા 9 એક્સ્ટ્રા, અહીંયા 6 ઓછા, તો બંને દિવસના ટાઈમનો તફાવત 15 મિનિટ કહેવાય. આવું સમજાય કે ના સમજાય? આવું સમજાય કે ના સમજાય? ઓકે, થોડું ધીરે સમજાવો. ડન. નિશુબેન, પાક્કું. સમયનો તફાવત કેટલો છે? તો કે 9 આગળ જવું અને 6 પાછળ જવું, એટલે 15 મિનિટનો તફાવત. એટલે પહેલા દિવસનો સમય બીજા દિવસનો સમયનો તફાવત 15 મિનિટનો છે. કલાકમાં કરવો હોય તો ભાગ્યા 60. ટાઈમ બરાબર અંતર ભાગ્યા સમય. તો પહેલા અંતર ભાગ્યા ઝડપ. પહેલા દિવસનું અંતર x, ઝડપ કેટલી? 7. બીજા દિવસનું અંતર x, ઝડપ કેટલી? 8, બરાબર 1/4. લસા 8 સત્તા 56, 8x - 7x એટલે x, બરાબર 1/4. 4 આને કાપે તો 4 1 4 4. અંતર બરાબર 14 કિલોમીટર. ઓપ્શન નંબર એ. ઓકે, બીજો રસ્તો બતાવું. જો તમને એક બીજો રસ્તો બતાવું સરસ મજાનો. અહીંયા જુઓ, તમને બંને દિવસની ઝડપ આપી છે, તો કે ઝડપનો ગુણોત્તર 8/7. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કહેવાય છે. એટલે ઝડપ અને સમયનો સંબંધ કેવો હોય? વ્યસ્ત હોય. સમજો, મારી ઝડપ વધારે હોય તો મને સમય ઓછો લાગે, મારી ઝડપ ઓછી હોય તો સમય મને વધારે લાગે. બરાબર. તો જો ઝડપનો જે ગુણોત્તર છે ને, ઝડપનો ગુણોત્તર 7/8 હોય, તો એની સામે સમયનો ગુણોત્તર વ્યસ્ત હોય તો સમયનો ગુણોત્તર 8/7 હોય. તો બંને દિવસના સમયનો તફાવત 1 છે. 8 અને 7 એક ભાગ બરાબર કેટલા છે? તો કે 15 મિનિટ. એક ભાગ બરાબર 15 મિનિટ. તો મારે આ દિવસનો સમય જાણવો હોય ને, આ દિવસનો સમય 8 ભાગ, તો 15 8 120. 120 મિનિટ એટલે શું થાય? તો કે 2 કલાક થાય. એનો મતલબ પહેલા દિવસે 2 કલાકમાં વ્યક્તિ શાળાએ પહોંચી જાય છે. 2 કલાકમાં 7ની ઝડપે કેટલું અંતર કપાય? 7 દુ 14 કિલોમીટર. આ ઝડપ એક્ઝામમાં હોવી જોઈએ તો મેર પડે. પરીક્ષામાં આ ઝડપ હોય તો મેર પડે ભાઈ. ઓકે, પ્રેક્ટિસથી આવડશે. આગળ વધીએ. જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય છે, તો મૂળ નફાની ટકાવારી કેટલી થાય? વેચાણ બમણી કરો તો નફો 3 ગણો થઈ જાય છે. તો આપણે એક કામ કરીએ. હું ખરીદ કિંમત x ધારી લઉં છું અને વેચાણ કિંમતને y ધારી લઉં છું. જો x રૂપિયાની વસ્તુ y માં વેચું તો મને નફો કેટલો થયો હોય? તો કે y - x જેટલો થયો હોય. આ મારો નફો કહેવાય. x રૂપિયાનો સામાન હું y રૂપિયામાં વેચું તો આ મારો નફો કહેવાય. ઓકે, આ મારો નફો કહેવાય. ડન છે? ઓકે, ઠીક છે. આ વસ્તુ નીચે એક્સ્ટ્રા આવી ગઈ છે. આ સેમ ટુ સેમ ક્વેશ્ચન નીચે ભૂલથી લખાઈ ગયો છે. x રૂપિયાની વસ્તુ y માં વેચું તો મારો આ નફો કહેવાય. હવે મને શું કીધું છે? જો વેચાણ બમણી થઈ જાય, એનો મતલબ ખરીદ કિંમતમાં કોઈ ફેરફાર નહીં, પણ વેચાણ કિંમત છે ને એ બમણી થઈ જાય, તો હવે મારો નફો પહેલા કરતાં 3 ગણો હોય. તો અહીંયા હું પેલા નફો તો શોધું. 2y - x કહેવાય, વેચાણ માઇનસ ખરીદ. પણ આ નફાની સામે આ નફો મારો 3 ગણો. એટલે પહેલા મારો નફો x - y હતો, હવે મારો નફો x - y નહીં, y - x હતો, અને હવે મારો નફો 2y - x. પહેલા y - x નફો હતો, હવે 2y - x. અને આ બંને નફામાં આ નફો 3 ગણો હોય તો તમારે આને 3 ગણો કરવાનો. આ રીતે સમીકરણ બને. ઓકે છે? તો 3y - 3x બરાબર 2y - x. આ x ને અહીંયા લઈ લો, આ y ને અહીંયા લઈ લો, તો 3y - 2y બરાબર y. અને આ વસ્તુ અહીંયા જાય તો 2x. તો y બરાબર 2x એટલે શું? વેચાણ કિંમત ખરીદ કિંમતની બમણી છે. તો મારો નફો કેટલા ટકા કહેવાય? x નો સામાન હું 2x માં વેચું તો મને x નો નફો મળ્યો કહેવાય. x ઉપર ટકા માટે 100% મારો નફો કહેવાય. ઓપ્શન નંબર બી. તો મારો નફો કેટલા ટકા? અને આ બધા પ્રશ્ન છે ને બહુ હોટ ફેવરેટ છે. એમ આ બધા પ્રશ્ન અમુક વાર તો ઘણી 3-4 એક્ઝામમાં જોયેલા છે બેઠે બેઠા. અને ક્યાં અટકી જાઓ તો બીજો રસ્તો શું છે ખબર? તમારી પાસે ઓપ્શનથી થઈ શકે. ઓપ્શન મૂકીને ચેક કરો.
થઈ જશે સેટ. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો આપણી બેચ છે. આજે છેલ્લો દિવસ છે. જીપીએસસી જે લોકો પ્લાન કરતા હોય, કારણ કે જીપીએસસી ઘણી બધી વેકેન્સી આ વર્ષે એનાઉન્સ કરી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં માર્ચમાં મેક્સિમમ જીપીએસસી 1, 2, આરએફઓ, ડીવાયએસઓ એપ્રિલમાં એ બધી એક્ઝામ લેવાના છે. એ બધી તમારે એક સાથે ટાર્ગેટ કરવાની ઈચ્છા હોય તો એક સ્પેશિયલ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ. આવતીકાલથી બેચ શરૂ થાય છે સવારે 8 વાગે. રોજના 4 કલાક હશે. 300 કલાકનું લાઈવ કોચિંગ હશે. 4 મહિના પ્લાનિંગ છે. 200 કલાકના રેકોર્ડેડ એડવાન્સ આપી દેવામાં આવશે, એટલે 501 કલાકના લેક્ચર છે. એના અંદર 7 સબ્જેક્ટ જે આવે છે કરંટ સિવાયના, દરેકની એક એક બુક તમને આપવામાં આવશે. અને આજે છેલ્લો દિવસ છે કે આ બેચ તમે 14,999માં લઈ શકો છો. 7 બુક્સ તમારા ઘરે કુરિયર કરી દેવામાં આવશે. 12 વિષયો કવર થશે. એની સાથે ડેલી ટેસ્ટ આપણે લઈએ છીએ, ટોપિક ટેસ્ટ લઈએ છીએ. એક્ઝામ આવશે ત્યારે મોક ટેસ્ટ મળશે. એ બધું અંદર ઇન્ક્લુડ છે. એનું કંઈ રજિસ્ટ્રેશન એમાઉન્ટ ભરવાનું હોય 50 કે 60 રૂપિયા. ઓકે, તો આખી ટેસ્ટ એપ્લિકેશન તમને મળશે. એના અંદર રોજ ટેસ્ટ આપશો તમે. દર અઠવાડિયે 200 માર્કની ટેસ્ટ. એક્ઝામ આવશે ત્યારે ફૂલ એન્ડ મોક ટેસ્ટ. બરાબર, તો સારી એવી એક બેચ છે. તમે જો પ્લાન કરતા હોય કે જીપીએસસી પાડવી છે આ વખતે, તો બહુ સરસ મજાની બેચ આ છે. તમે આ બેચ લઈ શકો છો. ઓકે, વધુ માહિતી માટે જ્ઞાન લાઈવમાં ફોન કરી લેજો. ચાલો, જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 1 જેટલો વધારો થાય. અંશ છેદ એટલે શું થાય? ઉપર અને નીચે આ રીતે સંખ્યા મૂકવામાં આવે અપૂર્ણાંક ગુણોત્તરમાં, તો આને અંશ કહેવાય, આને છેદ કહેવાય. તો અંશ અને છેદ બંનેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો જે અપૂર્ણાંક છે એ 3/5 બની જાય છે. જો બંનેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો અપૂર્ણાંક 5/9 બની જાય છે. તો અપૂર્ણાંક શોધો. અને આ પ્રકારનો પ્રશ્ન 100% તમારે ઓપ્શનથી કરવાનો. એમને કીધું અપૂર્ણાંક શોધો. ચલો, તો ઓપ્શનથી લઈ લઈએ. લેટ્સ સે અપૂર્ણાંક 8/14 હોત. હવે શું કીધું? છેદ અને અંશમાં 1 ઉમેરો તો એ 3/5 બની જવું જોઈએ. આમાં 1 ઉમેરું, આમાં 1 ઉમેરું તો આ 9/15, તો 3, 3, 3, 5 બની ગયો. તો કે હા બની ગયો, કંઈ વાંધો નહીં. હવે બીજો પોઈન્ટ જુઓ. બંનેમાં 1 ઘટાડીએ તો 5/9 બની જવું જોઈએ. આમાં 1 ઘટાડો, આમાં 1 ઘટાડો તો એ 7/13 થાય. ના બન્યો તો પહેલો આન્સર ખોટો. પહેલો આન્સર ના આવી શકે. આ રીતે બીજો ચેક કરો. આમાં 1 ઉમેરીએ, આમાં 1 ઉમેરીએ તો આ થશે 20, આ થશે 12. આ તો ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે ઉપર મોટી સંખ્યા, નાની નીચે નાની સંખ્યા. અહીંયા નાની ઉપર છે ને મોટી નીચે છે. મેર જ ના પડે લ્યા, મેર જ ના પડે, એટલે આ આન્સર ના આવે. હવે અહીંયા 1 ઉમેરીએ તો 12/20, અને આ છેદ ઉડાડીએ તો 4×3, 4×5 બની ગયું. ચલો, પહેલું કામ થઈ ગયું. બીજું કામ, બંનેમાં 1 ઘટાડો. 11 અને 19માં 1 ઘટાડો કરીએ તો 10/18. 2, 5, 2, 9, તો અપૂર્ણાંક 5/9 બને છે. તો કે આ બને છે. તો તમારો સાચો અપૂર્ણાંક શું હતો? 11/19. 11/19 તમારો સાચો અપૂર્ણાંક હતો. ક્લિયર એવરીવન? ઓકે, ચલો આગળ વધીએ. એ અને બી 2 ખામીયુક્ત ઘડિયાળો છે, એટલે બંને ખરાબ ઘડિયાળ છે. એ કેવી છે? દર કલાકે 10 મિનિટ મોડી પડે છે. 10 મિનિટ મોડી પડે છે એટલે 1 કલાક થયો હોય તો એ 50 મિનિટ જ બતાવે. એને કહેવાય 10 મિનિટ મોડી પડવી. બરાબર ને? તો એ ઘડિયાળ કેવી છે? 10 મિનિટ ઓછો સમય બતાવે દર કલાકે. અને બી 10 મિનિટ આગળ નીકળી જાય છે. અને બી કેવી છે? 1 કલાક થાય તો 1 કલાક નહીં બતાવે, 1 કલાકને 10 મિનિટ બતાવશે. આ 10 મિનિટ પાછળ રહી જાય છે ને, 10 મિનિટ આગળ નીકળી જાય છે. જબરી ઘડિયાળ છે બે. હવે આગળ જુઓ. એક દિવસે બપોરે 12 વાગે બંને ઘડિયાળના ટાઈમ સરખા મેળવવામાં આવ્યા. એટલે એ ઘડિયાળ છે એમાં 12 વગાડ્યા આપણે, અને ઘડિયાળ નંબર જે બી છે એમાં પણ આપણે 12 વગાડ્યા. બંનેમાં આપણે 12 વગાડ્યા. બરાબર, બંનેમાં આપણે 12 વગાડ્યા. ઠીક છે? ઓકે. તો એ જ દિવસે બી ઘડિયાળમાં સાંજના 7 કલાક બતાવતી હોય. આ કેટલા બતાવે છે? આ બતાવે છે કે 7 વાગી ગયા આના અંદર. હવે તમે કહેશો 7 વાગ્યા એટલે 7 કલાક પછીની વાત છે? તો ના, કેમ કે આ ખોટી ઘડિયાળ, બંને ખોટી ઘડિયાળ છે. બી 7 વાગે બતાવતી હોય એ જ સમયે અહીંયા એ કેટલો સમય બતાવશે? બહુ સરસ મજાનો દાખલો છે. બહુ સરસ મજાનો દાખલો છે. તો તમારે આવું કરવાનું છે. આ 7 વાગ્યાનો સમય બતાવે છે પણ એ સાચો સમય નહીં હોય.
કેમ કે આ ઘડિયાળ કેવી છે, બી 10-10 મિનિટ એક્સ્ટ્રા ચાલે દર કલાકમાં અને દર કલાકમાં 10-10 મિનિટ ઓછી ચાલે. તો એનો મતલબ આ જ્યારે 7 વાગ્યા હશે તો ખરેખર 7 નથી વાગ્યા, ઓછા વાગવા જોઈએ, કેમ કે એ તો આગળ નીકળી જાય છે. 1 કલાકમાં 10 મિનિટ આગળ નીકળી જાય છે આ ઘડિયાળ 1 કલાકમાં 10 મિનિટ, તો 2 કલાકમાં 20 મિનિટ, 3 કલાકમાં 30 મિનિટ. આ રીતે તમે ચેક કરો, ખરેખર 6 કલાક થયા હોય ને, 6 ઉપર કાંટો હોય, 6 વાગ્યા હોય તો એ 10-10 કરીને 6 એટલે 60 મિનિટ, 1 કલાક વધારે બતાવે તો અહીંયા એના 7 કલાક થયા હોય. તો જો આ ખરેખર 7 બતાવે છે ને તો સાચો સમય 7 નહીં, સાચો સમય 6 વાગ્યા હશે. સાચો 6 એટલે 6 કલાકમાં 10-10 કરીને 60 મિનિટ આગળ નીકળી ગઈ એટલે 7 બતાવે છે. તો ખરેખર 7 વાગ્યા છે બીની ઘડિયાળમાં, પણ સાચો ટાઈમ તો 6 છે. હવે સાચો ટાઈમ 6, પણ આ એ ભાઈ તો કેવા છે, એ તો પાછળ રહી જાય છે, દર કલાકે 10 મિનિટ પાછળ રહી જાય છે. તો અહીંયા જ્યારે 6 કલાક ખરેખર 6 કલાક થયા છે તો પેલા ભાઈ 10-10 મિનિટ 6 વાર પાછળ રહી ગયા હશે. તો 10-10 મિનિટ 6 વાર એટલે 1 કલાક પાછળ. એનો મતલબ આ જે સમય છે કયો બતાવશે, 5 વાગ્યાનો સમય બતાવશે. કયો ઓપ્શન, ઓપ્શન નંબર બી. ભાઈ સમજાય છે? હા સુરેશભાઈ, પ્રેક્ટિસથી આવડશે, ચિંતા નહીં કરવાની. પ્રશ્ન સમજો, ફરી રિપીટ કરું છું. જો બી ઘડિયાળ દર કલાકે 10 આગળ નીકળી જાય અને એ ઘડિયાળ દર કલાકે 10 મિનિટ પાછળ રહી જાય છે. હવે બીની ઘડિયાળમાં જો 7 બતાવતું હોય, 7 વાગ્યાનો સમય બતાવતું હોય અને 12 વાગે એને સાચો સમય બતાવ્યો, એ 7 કલાક આગળ દોડી પણ ખરેખર 7 નહીં વાગ્યા હોય. કેમ? કેમ કે દર કલાકે આ ઘડિયાળ 10 મિનિટ આગળ નીકળી જાય છે. એનો મતલબ ખરેખર ઘડિયાળમાં 6 કલાક થાય ને તો 10-10 મિનિટ 6 વાર 60 મિનિટ એટલે 1 કલાક. તો એ ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવતી હોય. તો આ 7 વાગ્યાનો સમય જો બી બતાવે તો સાચો સમય ખરેખર 6 થયો છે. જો 12 થી 6 કલાક થયા હોય તો એ વાળો 10-10 મિનિટ દર કલાકે પાછો રહી જાય તો 6 કલાકમાં 60 મિનિટ પાછળ રહી જાય તો 6 ની સામે અહીંયા 5 બતાવતો હોય. તો જવાબ શું આવશે? સાંજના 5. બરાબર, શું બતાવે જવાબ? સાંજના 5. ક્લિયર છે ભાઈ? સમજાય છે? ચલો આગળ વધીએ. 15નો વર્ગ ગુણ્યા √ ઓફ 730 ની આશરે કેટલી થશે? જો આશરે કરવાનું તો આ 15 ગણી લઈએ આપણે, આને આ પોઈન્ટને ભૂલી જાઓ, આશરે કીધું છે. 15નો વર્ગ 225 અને આને પણ આશરે લઈ લો તો આની આગળ પાછળ તમને કોઈ સંખ્યા ખબર છે જેનો વર્ગમૂળ નીકળે? તો હા, મને ખબર છે, 729 નો વર્ગમૂળ કરો એટલે 27 થાય. તો આ આશરે 729 સમજી શકાય. તો એનો વર્ગમૂળ 27. બસ આ બંનેનો મારે ગુણાકાર કરવાનો. ગુણાકારમાં ભૂલ ના કરતા. હા, બી નો ઓરિજિનલ ના લેવાય રિંકુ પટેલ, કારણ કે સાચો સમય થયો જ નથી. સાચો સમય 6 વાગ્યા હશે ત્યારે બી 7 બતાવે છે અને પેલો કેટલા બતાવશે? 5. ઓકે, ચલો આનો ગુણાકાર કરીએ. 225 ગુણ્યા 27 તો 7 5 35, છેલ્લે 5 વાળા તો બધા ઓપ્શન છે. 7 2 14 ને 7, 7 દુ 14 ને 1 15, 5 દુ 10, 4 દુ 5, 4 ને 1 5, 2 દુ 4, તો 5 7 10 અને 6, 60 75 આન્સર હોવો જોઈએ. 60 75 એ છે જ નહીં. ઓકે, પ્રશ્નમાં કંઈ જ નથી. ચલો આગળ વધીએ. એક લંબચોરસની લંબાઈ 20% જેટલી વધારો થાય છે અને તેની પહોળાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે છે. એક લંબચોરસ છે, આની લંબાઈ જે પણ હોય, આની પહોળાઈ જે પણ હોય, આના અંદર 20%નો વધારો કર્યો, આના અંદર 20%નો ઘટાડો કર્યો, તો તેનું ક્ષેત્રફળ 192 ચોરસ મીટર થાય છે. આવું ક્યારે થાય છે? લંબાઈ વધારી હોય ને ઘટાડી હોય ત્યારે. થેન્ક યુ લાલા પટેલ. ઓકે, તો એક વસ્તુ તમે સમજો, એનું ક્ષેત્રફળ શું હોય? ક્ષેત્રફળ બરાબર હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય, યાદ રાખજો, ગુણાકારમાં હોય ત્યારે જ એકમાં 20%નો વધારો થાય અને બીજામાં 20%નો ઘટાડો થાય એટલે ટકા સમાન હોય તો તમને પર્સન્ટેજ ચેપ્ટર યાદ હોવું જોઈએ. ટકાવારી ચેપ્ટરમાં જ્યારે ટકામાં વધારો ઘટાડો એક પછી એક સમાન હોય, હંમેશા નુકસાન થાય, હંમેશા ટકા ઘટી જાય. કેટલા ટકા ઘટી જાય ખબર છે? એ ફાઇનલ જવાબ કેટલો ઘટી જાય? તો જેટલા ટકા આપ્યા હોય એનો વર્ગ ભાગ્યા 100. આ 95% લોકોને ખબર જ હોય. એટલે તમારું ક્ષેત્રફળ કેટલા ટકા ઘટી ગયું હોય ખબર છે? 20નો વર્ગ 400
ભાગ્યા 100 એટલે પહેલા કરતાં તમારું ક્ષેત્રફળ અત્યારે 4% ઓછું હોય. ભાઈ આવું બધાને આવડે છે કે નથી આવડતું? 20%નો વધારો 20%નો ઘટાડો એટલે 20નો વર્ગ 400 ભાગ્યા 100નો ઘટાડો ટકામાં. એનો મતલબ જો ક્ષેત્રફળ પહેલા 100 હતું તો આજનું ક્ષેત્રફળ 96 હોય, 4% ઓછું હોય. નવું ક્ષેત્રફળ 96 હોય અને તમને નવું ક્ષેત્રફળ આપ્યું છે તો 96 એ 192. તમારે મૂળ ક્ષેત્રફળ શોધવું હોય તો 100 જવાબ. બધું જ કરાવીશું. સુરજ પટેલ 17, 18, 19 બધા પેપર સોલ્યુશન કરાવીશું, ચિંતા ના કરતા. આ કેટલા ગણા છે તો કે 2 ગણા છે, તો આના પણ 2 ગણા કરીએ તો પહેલા ક્ષેત્રફળ કેટલું હતું? 200 હતું. 200 ચોરસ મીટર પહેલા ક્ષેત્રફળ હતું. એટ ફેમિલી મેમ્બર્સ ઓફ ડીઆઈ ના કહેવાય મિત્ર, સુરજ પટેલે પઝલ કહેવાય. ચલો, 5 સેન્ટીમીટરના એક સમઘન. હવે સમઘને ખબર હોવી જોઈએ. આને કહેવાય સમઘન. ક્યુબ તો 5 સેન્ટીમીટરની બાજુવાળો, બધી સાઈડ 5 5 છે, એમાંથી નાના નાના 1 સેન્ટીમીટરની બાજુવાળા સમઘન બનાવવાના હોય તો મોટામાં મોટા સમઘનની સપાટીનું ક્ષેત્રફળ અને નાના સમઘનના સપાટીના ક્ષેત્રફળનો સરવાળાનો ગુણોત્તર. જોરદાર દાખલો છે. હે, આમાંથી તમે નાના નાના 1 સેન્ટીમીટરના બહુ બધા સમઘન બનાવ્યા. હવે આના સપાટીનું ક્ષેત્રફળ અને આવા જેટલા સમઘન બનાવ્યા એ બધાના સપાટીના ક્ષેત્રફળનો સરવાળો, એનો ગુણોત્તર. અડધાને તો ખબર ના પડે, શોધવાનું શું છે. તો પહેલા આમાંથી તમે કેટલા આવા નાના નાના સમઘન બનાવશો પહેલા એ તમને સમજાવું. તો આ સમઘનનો જે ઘનફળ હોય તો આવા નાના નાના જેટલા બને એ બધાના ભેગા થઈને જે ઘનફળ છે એ સમાન હોવો જોઈએ. તો પહેલા જે સમઘન છે એનો ઘનફળ કેટલો હોય એ સમજો. તો ઘનફળ બરાબર એ નો ઘન. એ એટલે બાજુ, સમજ્યા? એ એટલે બાજુ. તો આ જે મોટો હતો, મોટો સમઘન હતો એ બરાબર 5, તો 5નો ઘન, એનો ઘનફળ 125 થાય. આ કોના સમાન હોય? આવા જેટલા સમઘન બને, લેટ સે આવા એક સમઘન બનશે અને એક સમઘન એક બાજુનો છે તો આનું પણ ઘનફળ શું થાય? એનો ઘન. એનો ઘન એટલે 1નો ઘન. ધેટ મીન્સ કેટલા સમઘન બને? 125. x બરાબર 125 એટલે આવા નાના નાના 125 સમઘન બને. ખબર પડી ભાઈ? રાહુલભાઈ આન્સર કંઈક જુદો જ આવશે. તમે જે કહો છો એના કરતાં જુદો જ આવશે. જો આ જે છે આનું ઘનફળ 125 અને આ જે નાનો છે ને, આ જે નાનું બન્યું આમાંથી, આમાંથી જે નાનું બન્યું એનું સમઘન, એનું ઘનફળ છે ને ખાલી 1 બનશે. તો આવા 1 વાળા 125 ક્યારે બને? જ્યારે 125 ઘન હોય. તો આવા સમઘન કેટલા બનશે? નાના નાના 125 સમઘન બનશે. આ તમારે જોવા જેવું છે. અને હવે શેનો ગુણોત્તર? શેનો ગુણોત્તર? સમઘનના સપાટીનું ક્ષેત્રફળ. આની સપાટી જે હોય ને એનું ક્ષેત્રફળ હોય 6a નો વર્ગ. તો 6 ગુણ્યા 5નો વર્ગ. અને નાના નાના બન્યા એ બધાના સરવાળીના સપાટીનું ક્ષેત્રફળ. તો નાના નાના કેટલા બન્યા? તો કે 125 ગુણ્યા એનું પણ સમઘનનો સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 6a નો વર્ગ. તો 6 ગુણ્યા 1નો વર્ગ. આ 2નો વર્ગ 25. 6 6 કપાઈ ગયું. 25 1 અને 25 5. તમારો જવાબ 1/5 આવશે. ઓપ્શન નંબર ડી. જોરદાર પ્રશ્ન છે. યસ, આવી જાય ભાઈ. કરણસી બધું જ આવી જાય એમાં. યસ યસ કરણસી. ખબર પડી બધાને ભાઈ? આઈડિયા આવે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ફરી રિપીટ કરીશ. જો આ 5 વાળો, આ 1 વાળો, તો આનું ઘનફળ આવા નાના નાના જેટલા બને એના ઘનફળ સમાન હોય. તો આનું ઘનફળ a નો ઘન, 5નો ઘન 125. આનું 1નો ઘન 1. તો આવા 1 1 કરીને 125 ક્યારે બને? જે આવા નાના નાના 125 નાના ખોખા બન્યા હોય. હે, તો આવા 125 ખોખા છે. તો હવે આનું સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે સપાટીનું ક્ષેત્રફળ બરાબર 6a નો વર્ગ. તો 6 ગુણ્યા 5નો વર્ગ. અને આના સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો તે 6 ગુણ્યા 1નો વર્ગ. પણ આવા કેટલા છે? 125 છે. એટલે 125 વાર
6 ગુણ્યા 1, 6 6 કપાઈ જાય તો 25 ભાગ્યા 125 એટલે 1/5. હા, પઝલ ના, હા પઝલ આવી જાય, યસ કરન્સી મેથ્સ ને બધું જ આવી જશે. ચલો આગળ, એબીસીમાં એડી બરાબર ડીબી, આ લંબાઈ સમાન છે. ડીઈ ઇઝ પેરેલલ, પેરેલલ એટલે સમાંતર, આ અને આ સમાંતર છે, આગળ જઈને ક્યારે ભેગા નહીં થાય, એને આપણે સમાંતર કહીએ છીએ, સમાંતર રેખાઓ. આ બંને ઇક્વલ ડિસ્ટન્સ, આ બંને સમાંતર છે. ઓકે, તો એબીસી નું ક્ષેત્રફળ, આ આખું ક્ષેત્રફળ 40 હોય, આખું ક્ષેત્રફળ 40 હોય, તો એડીઈ આનું ક્ષેત્રફળ કેટલું હોય, આનું ક્ષેત્રફળ કેટલું હોય. તો આ પ્રોપર્ટી છે. આ જે ચેપ્ટર છે કયું ખબર તમને? ભૂમિતિ. ભૂમિતિમાં તમારે પ્રોપર્ટી યાદ રાખવાની, તમને આખું ભૂમિતિ આવડી જાય, ખાલી પ્રોપર્ટી યાદ રાખવાની. તો જો ત્રિકોણની એક પ્રોપર્ટી હોય, અહીંયા ધ્યાન આપજો, બધા ધ્યાન આપજો. જ્યારે હું આનો સેન્ટર પોઈન્ટ, આનો સેન્ટર પોઈન્ટ એટલે મધ્યબિંદુ, આનો મધ્યબિંદુ, આનો મધ્યબિંદુ અને આનો મધ્યબિંદુ શોધી, જો એ બધા મધ્યબિંદુને આ રીતે હું ભેગો કરું મારા મિત્રો, સમજો આ રીતે હું ભેગો કરું તો આ 1, આ 2, આ 3 અને 4 જે ત્રિકોણ બને છે એ બધાનો ક્ષેત્રફળ સમાન હોય. જો આનું ક્ષેત્રફળ 5 હોય તો આનું 5 હોય, આનું 5 હોય, આનું 5 હોય. જો આનું ક્ષેત્રફળ 10 હોય તો આ 10 હોય, આ 10 હોય ને આ 10 હોય. તો એ જ પ્રકારનો પ્રશ્ન અહીંયા છે કે આખું ભેગું થઈને 40 છે, તો આ ભાગ, આ જો આ ઉપરનો ભાગ, આ 1, આ 2, આ 3 ને આ 4, તો આ ચોથા ભાગનો હોય, તો આ કેટલો હોય? 10 હોય. અને આ નીચેના ત્રણેય ભેગા થઈને કેટલા હોય? 30 હોય. જો લો 5 10 10 10, તો જવાબ શું આવશે? 10. ઓપ્શન નંબર 20 નહીં આવે. અડધું કર્યું ને તો ખાસા બધા 20 લખે. જો કે આ અડધું કર્યું તો આ અડધું ના થાય મારા મિત્રો. જો અહીંથી હું ભેગું કરું, હવે લાગે છે આ 1 2 3 4 સમાન, આખું 40 હોય તો આ 10, આ 10, આ 10 અને આ 10, તો આ એડી કેટલું થાય? 10 થાય. ઓપ્શન નંબર એ. ધ્યાન રાખો, એડી પૂછ્યું તમને. તમને એવું પૂછ્યું હોત કે ડી ઈ સી અને બી કેટલું થાય, તો આ 30 થાત. આન્સર બી ના આવે ભાઈ, આન્સર એ આવે. નવલ ધરાજિયા. ઓકે, ભૂમિતિ ઘણા ઓછા લોકોને આવડતું હશે, બરાબર. ભૂમિતિ તમે શીખ્યા જ નહીં હોય. ભૂમિતિ ખરેખર બહુ મસ્ત ચેપ્ટર છે, ઘણું લાંબુ છે, પણ એકવાર આવડી જાય તો ખોટું તો ના જ પડે. ભૂમિતિમાં અઘરું બનાવી જ ના શકે એ લોકો. ભૂમિતિમાં શક્ય જ નથી કે એટલું એ અઘરું બનાવી શકે. આન્સર શું આવશે? આન્સર એ આવશે. ખબર પડી? પ્રોપર્ટી શું હતી કે જ્યારે ત્રણેય મધ્યબિંદુ ભેગા કરવામાં આવે અને એક ત્રિકોણ બને છે, તો આ ત્રિકોણ આખા ત્રિકોણનો ચોથો ભાગ હોય છે, બધા સમાન હોય છે. તો આ 10, આ 10, આ 10 અને 10, તો આ 40 થાય. તો આ પૂછ્યું છે તો કેટલું આવશે? 10 આવશે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, હવે આ ઘાતાંકનો દાખલો છે, સિમ્પલ છે, મારે એ શોધવાનો છે. એ અહીંયા છે, હું આને અહીંયા લઈ જઉં, જમણી બાજુ પ્લસ થઈને જશે, તો એની ઘાત a - 3 બરાબર 64 ની ઘાત 12. હવે ઘાતમાં જ્યારે કોઈ સંખ્યા શોધવી હોય તો તમારે આધાર સમાન કરવા પડે, તો ઘાત બંને સમાન થઈ જાય. તો આ આધાર 2 છે, તો આને આપણે 2 માં ફેરવી શકીએ. કેવી રીતે? 2 ની ઘાત 6 બરાબર 64 થાય. ખબર હોવી જોઈએ. ઓકે, ખબર હોવી જોઈએ. તો 2 ની ઘાત a - 3 બરાબર, આને લખી શકાય 2 ની ઘાત 6 અને ગુણ્યા 12. ઘાત ગુણાકાર થાય. 2 ની ઘાત 6 ની ઘાત 12, 12 6 72. હવે બંને આધાર સમાન હોય, વચ્ચે ઇક્વલ હોય, તો બંને ઘાત સમાન હોય. એનો મતલબ a - 3 બરાબર 72, અને આ 3 ને અહીંયા લઈ જાઓ તો a બરાબર 3 સરવાળો થશે, a બરાબર 75. થેન્ક યુ એક્ઝામેસ્ટ, થેન્ક યુ મિત્ર, થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ સર. ચલો આગળ વધીએ. નીચેની આકૃતિમાં આપણે b વત્તા a ની કિંમત અને b ભાગ્યા a એનો ગુણોત્તરની કિંમત શોધવાની છે. b વત્તા a, b ભાગ્યા a, b માઇનસ a. હવે a અહીંયા છે અને b અહીંયા છે, તો બધાને ખબર હોવી જોઈએ જ્યારે પણ એક સીધી લીટી હોય, સ્ટ્રેટ લાઈન હોય, તો આ જે એંગલ છે, આ જે ખૂણો છે મારા મિત્રો, આ 180 નો ખૂણો હોય. આ ખૂણો કેટલો હોય? તો કે આ 180 નો હોય, આ 180 નો હોય, આ નીચેવાળો પણ 180 નો છે. તો મારે a કે b શોધવું હોય તો બહુ સહેલું છે ભાઈ, બહુ સહેલું છે. આ બધા ભેગા થઈને 180 હશે, તો 1 2 3 4 5 અને 6, એટલે 6 એ બધા ભેગા થઈને 180, તો a બરાબર 30. પૂરું થઈ ગયું. નીચેવાળા 1 2 3 4 ને 5 જ છે. જો ઉતાવળ ના કરતા, b 5 વાર છે, તો 5 વાર b ભેગા થાય તો એ પણ 180. ધેટ મીન્સ
બી બરાબર કેટલા થાય તો કે 36. એ ને બી મળી ગયા, પૂરું થઈ ગયું કામ. ઉપર એ વત્તા બી અને નીચે બી માઇનસ એ, તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય તો કે 66. અને બંનેની બાદ બાકી કરીએ તો કેટલા થાય 6. તો ગુણોત્તર કેટલો આવશે 11. ઓપ્શન નંબર સી. પૂરું. ઇઝી. બોલો છે અઘરા? લાગે તમને કે જીપીએસસી બહુ જ અઘરું પૂછે છે મેથ્સમાં? છે અઘરું? મને કહો એક પણ દાખલો એવો લાગ્યો કે અઘરું હોય અત્યાર સુધી? અઘરા નથી પૂછતા, થોડા કોન્સેપ્ચ્યુઅલ પૂછે છે. તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બસ, બીજું કંઈ જ નહીં. યોર કોન્સેપ્ટ શુડ બી ક્લિયર. બરાબર. આગળ નીચેની આકૃતિમાં કે અને એલ સમાંતર રેખાઓ હોય. આ કે અને એલ બંને સમાંતર રેખા, બંને સીધી લાઈન છે. સમાંતર રેખા એટલે આગળ જઈને ક્યારે પણ ભેગી ના થાય. તો y માઇનસ એક્સ ની કિંમત શોધો. y માઇનસ એક્સ. હવે તમને અમુક પ્રોપર્ટી ખબર હોવી જોઈએ. કયું કહો છો ધવલભાઈ? 1.5 આવે. આજ કહો છો 1/5 જ કીધું ને મેં. આમાં મેં 1/5 જ જવાબ લખાયો. બીજું તમે શું કહો સમઘન વાળું? હા, 1.5 આવે આન્સર. 1/5, 1.5 નહીં. ઓકે, બીજું બધું તો સાચું છે. ચલો હવે સમાંતર રેખાની તમને પ્રોપર્ટી કહું. બધા અહીંયા ધ્યાન આપજો. જ્યારે સમાંતર રેખા હોય અને એમાંથી એક લીટી પસાર થાય, અને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સવર્સલ. ઓકે, ત્યારે સમજવાનું આની સામે આ જે આવે સામ સામેના જે એંગલ છે એ બંને સેમ હોય. અહીંયા જે આવે એ આના સમાન હોય. પછી આવું જ્યારે ઝેડ બને, જો ધ્યાન રાખવાનું, જ્યારે સમાંતર રેખા હોય આવું હોય, આવો ઝેડ ખૂણો બને ને, ઝેડ સીધો ઝેડ કે ઊંધો ઝેડ, આ બંને હંમેશા સમાન હોય. આ બધી પ્રોપર્ટી છે. પ્રોપર્ટી આવડે તો પૂરું થઈ ગયું કામ. જો તો હું શું કહેવા માંગુ છું, આ ખૂણો જે છે, જો આ ઝેડ બને છે, ઊંધો ઝેડ બન્યો, બને છે કે નહીં મને કહો. અને આ બંને સમાંતર હોય તો જો આ સમાંતર તો છે જ. અને આ ઊંધો ઝેડ બને કે સીધો ઝેડ બને તો એના ખૂણા સમાન હોય. આ ખૂણો અને આ ખૂણો સમાન હોવો જોઈએ. તો આ ખૂણો કેટલો છે? આ બંને ભેગા થઈને x + 45 છે. એ કોના સમાન હોવો જોઈએ? y ની બરાબર. અને મને y માઇનસ એક્સ પૂછ્યું છે. અહીંયા x માઇનસ કરી દો તો y માઇનસ એક્સ બરાબર 45 ડિગ્રી આવે. આન્સર ઓપ્શન નંબર સી. બોલો, ઠીક છે? ડન થઈ ગયો? રેડી? વધો આગળ. ઓકે, આપણે GS ની બેચ છે. જો કોઈ હોય એવા લોકો જે અત્યારે પ્રિન્સિપલમાં કામ કરી રહ્યા છે, એવા બધા ફેકલ્ટીઝ જે પ્રિન્સિપલ છે, અને આ વર્ષે શ્રેયાન અધિક્ષકની જે વેકેન્સી આવી છે, શોર્ટ ટાઈમમાં TPO આવવાની છે, તો તમે GES એક્ઝામ જાન્યુઆરીમાં છે એની પણ સ્પેશિયલ બેચ અવેલેબલ છે. બરાબર. તો 9000 ફીસ છે, 25% ડિસ્કાઉન્ટ છે, GL25. ઘણા બધા આ વખતે આ બેચમાંથી આપણે સક્સેસ થશે. જોજો, ઢગલો લોકો, બરાબર, 100 થી વધારે સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે અને બીજા બધા પણ જોડાઈ રહ્યા છે. કેમ કે સમય બહુ ઓછો છે, પણ સારો એવો 95% સિલેબસ પતી ગયો છે. ઓકે, એટલે બધા વિડીયો તમે જોઈ શકશો. તો GES ની સ્પેશિયલ બેચમાં ઓકે એડમિશન લેવું હોય તો તમે ફોન કરજો. ઓકે, ગામ એક્સ ની જે વસ્તી છે એ 78,000 છે. ગામ એક્સ ની વસ્તી જે 1200 પ્રતિ વર્ષ દરથી ઘટી રહી છે. આ ગામમાં દર વર્ષે 1200 લોકો ઘટે છે. જ્યારે ગામ વાય છે એની વસ્તી 52,000 છે, જે 800 પ્રતિ વર્ષ દરથી વધી રહી છે. 52,000. અને આમાં દર વર્ષે 800 વધે. જો આમાં 800 વધશે, આમાં ઘટાડો થશે. કેટલા વર્ષ બંનેના નામોના વસ્તી એક સરખી હશે? બંને ગામો, આમાં કયું નામો શું આવ્યું? બંને ગામો કયા વર્ષે, કેટલા વર્ષે બંને ગામની વસ્તી સરખી થશે? ભાઈ સરખી તો થશે કે નહીં? તમે જો, આ દર વર્ષે 1200 ઘટતી જાય છે. તો એક સમય એવો આવશે જ્યારે આ વધતી આવશે ને બંને વસ્તી સમાન થઈ જશે. તો કેટલા વર્ષે થશે? તો શોર્ટકટ બતાવું. તમારે ડિફરન્સ જોવાનો કે બંનેમાં જે વધારો ઘટાડો થાય છે કેટલો થાય છે. તો પહેલા બંને જે ગામ છે એમાં વસ્તીમાં તફાવત કેટલો છે? 52,000 ને 78,000. 52 માઇનસ કરીએ તો 26. 26,000 નો બંનેમાં તફાવત છે. તો અહીંયા વધશે, અહીંયા ઘટશે, અને આ અંતર જ્યારે કપાઈ જાય, આ 26,000 અંતર પતી જાય તો બંનેની વસ્તી સમાન થઈ જાય કે નહીં? તો મારે આટલું અંતર ઉડાડવાનું છે. એક વર્ષમાં કેટલું અંતર કપાય છે ખબર છે? આ 1200 ઘટે, કોઈ સંખ્યા 1200 ઘટે
અને કોઈ સંખ્યા 800 વધે તો કુલ જે અંતર બંને વચ્ચે કપાઈ રહ્યું છે ને એ 2000 કહેવાય. સમજાય છે? એક માઇનસમાં ને એક 800 પ્લસમાં. એટલે બંને જણા કેટલા નજીક આવે છે. આ ઘટીને 1200 આવે છે ને વધીને 800 આવે છે. જો આવું કંઈક છે, સમજો. બધા ધ્યાન આપજો. અહીંયા આ એક્સ ગામની વસ્તી 78,000 અને આ દર વર્ષે 1200 ઘટે છે. અને બીજી જે વસ્તી છે એ ઓછી છે, એવું અહીંયા લખું. વાય ગામની વસ્તી 52,000 છે અને એ દર વર્ષે વધે છે. કેટલી વધે છે? તો કે 800 વધે છે. એનો મતલબ એક વર્ષ થશે તો આ 800 ઉપર આવશે અને આ 1200 નીચે આવશે. એટલે બંને જણા કેટલા નજીક આવશે? दोनों कितने पास आएंगे? तो કે 2000 पास आएंगे. હે, આ 800 વધશે, આ માણસ અહીંથી 800 દોડશે અને પેલો માણસ નીચેની ડિરેક્શન 1200 દોડશે, તો ભાઈ ભેગા થઈને 2000 દોડશે. દર વર્ષે 2000 નજીક આવશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે બંને વચ્ચેનું અંતર જે છે એ 26,000નું છે. તો દર વર્ષે 2000નું અંતર કપાય છે. 2000નું અંતર કાપવા માટે એમને 1 વર્ષ લાગે છે. તો બંનેને ભેગા થવું હોય તો 26,000નું અંતર કાપવા માટે એમને 13 વર્ષ લાગશે. જોઈ લો. તો 13 વર્ષ પછી જવાબ તો ઉપરોક્ત પૈકી કોઈ નહીં. જવાબ 13 વર્ષ આવવું જોઈએ ભાઈ. જવાબ શું આવવો જોઈએ? તો કે જવાબ 13 વર્ષ આવવો જોઈએ. સમજાય છે બધાને? શોર્ટકટમાં કરવાનું. તમારે શું જોવાનું? ચલો એક વધે છે, ઘટે છે, ભેગા થઈને 2000નું અંતર કપાશે. આમના વચ્ચે અંતર છે 26,000. તો સિમ્પલ 26,000 ભાગ્યા 2000 એટલે 13 વર્ષે બંનેની વસ્તી સમાન થઈ જશે. ઓકે, ઉપરોક્ત પૈકી કોઈ નહીં, કેમ કે 13 ઓપ્શન મને આપ્યો નથી. ચલો તાર આગળ વધીએ. ઓકે, હવે ડીઆઈ. આવા 3-4 પ્રશ્નો પૂછાયા હતા. આને ગ્રાફ કહેવાય. માહિતીનું અર્થઘટન ગુજરાતીમાં. સિમ્પલ હોય, માહિતી આપી હોય આ રીતે ડાયાગ્રામ ફોર્મમાં અને મારે નીચે પ્રશ્ન આપ્યો હોય 3-4 સોલ્વ કરવાના. બહુ ઇઝી હોય છે. ખરેખર ડીઆઈ બહુ ઇઝી હોય છે. અહીંયા શું આપ્યું છે મને? નીચેથી આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. આવકની વહેંચણી અને બચતની વિગતો આપી છે 2004-2005ની. આ 2004માં કુલ આવક 50,000 હતી. 2005માં કુલ આવક 75,000 હતી. અને આ આવકમાંથી આપણે જે ખર્ચો કર્યો ને, મનોરંજન ઉપર, ગાડીમાં ફર્યા, બચત કરી, પ્રવાસે ગયા, ખાવાનું ખાધું, કપડાં લાયા, આ એના ટકામાં મને ખર્ચો આપ્યો છે. ઓકે, આ રીતનો દાખલો છે. અને 2005માં આવક 75,000 છે અને ટકા થોડા બદલાતા હશે. ઓકે, ડેટા ઇન્ટરપ્રિટેશન. યસ. તો આના આધારે આપણે દાખલો સોલ્વ કરીએ. આહાર પાછળ વર્ષ 4માં કેટલો ખર્ચ કરવામાં આવ્યો? 2004. આહાર પાછળ 19%. તો શેના 19%? તો કે 50,000ના 19%. 50,000ના 1% 500 થાય. તો 500 ગુણ્યા 19 કરીએ. 19 ગુણ્યા 5 95 ને 2 મીંડા તો 9,500 ખર્ચો. સિમ્પલ છે. કેટલું સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. નીચે પૈકી કયા ક્ષેત્રમાં કુટુંબે 4 કરતાં 5માં વધુ ખર્ચો કર્યો છે? બરાબર. એવા કેટલા ક્ષેત્ર છે જ્યાં અહીંયા ખર્ચો થયો એની સામે અહીંયા ખર્ચો વધારે થયો છે? બરાબર. તો આમાં ઉતાવળ ના કરતા. પહેલી વસ્તુ તમને કહું, અહીંયા આવક ઓછી છે, અહીંયા આવક વધારે છે. તો અહીંયા ટકા અને અહીંયા ટકા સમાન પણ હશે ને તો અહીંયા ખર્ચો વધારે થયો હશે. અહીંયા ટકા કરતાં અહીંયા ટકા ઓછા થાય તો એ મારે ખર્ચો તો શોધવો પડે, કેમ કે બંને આવક જુદી જુદી છે. બહુ ધ્યાન રાખવાનું છે. ઓકે, કોઈ વાંધો નહીં. મારે શું કરવાનું છે? 4 કરતાં 5માં ખર્ચો વધારે હોય એવા બધા મારે જે ભાગ છે એ બધા મારે લેવાના છે. તો પહેલાં વાત કરીએ ઓટોની. ઓટો અહીંયા કેટલું હતું? અહીંયા ઓટો 5%. તો 5% 50,000ના જે પણ આવે શોધવાના નહીં. અહીંયા ઓટો 6%. અલ્યા ટકા વધી ગયા અને આવકે વધી ગઈ તો ખર્ચો વધારે જ થયો છે 5માં, તો હું ચેક કરવા નહીં જવું, એટલે ઓટો તો ગણાશે જ. કપડાની વાત કરું તો અહીંયા કપડામાં 25%, અહીંયા 25%. ઘણા બધા કહેશે સર અહીંયા વધારો નથી થયો, સેમ રહ્યું. ના, ટકા સેમ છે, વધારો થયો છે. કારણ કે 25% 50,000ના અને 25% 75,000ના વધારે થાય. જોયું? ટકા સેમ રહે ને તો અહીંયા ખર્ચો વધશે. સમજાય છે? તો કપડાં પણ આવશે. હવે પ્રવાસની વાત કરીએ. અહીંયા પ્રવાસ 34%, અહીંયા પ્રવાસ 24%. ઘણા બધા કહેશે સાહેબ આ તો નહીં આવે, આ તો ઘટી ગયો.
ઘટ્યો નથી, ટકા ઘટ્યા છે, તમારે વેલ્યુ શોધવી પડે. તમારે આના 34% કરવાના, આના 24% કરવાના, પછી નક્કી કરવાનું. તો આના આપણે 34% કરીએ તો 1% 500 ગુણ્યા 34 કરો એટલે 34%. 5 4 ઝા 20, 5 થયા 15 16 17, એટલે અહીંયા ખર્ચો 17,000 થયો છે પ્રવાસ ઉપર. અહીંયા 24%, 24% એટલે હું 25% આજુબાજુ લઈ લઉં. આના 25% શું થાય? ચોથો ભાગ થાય. આના અડધાના અડધા, આના અડધા થાય 34% 500 ના 5 4 ઝા 20, 5 થયા 15 16 17, 17,000. અને અહીંયા પ્રવાસ 24%. ચલો 24% શોધી નાખીએ. 1% 750 ને ગુણ્યા 24 કરી દેવાના. 5 ચોક 20, 7 ચોક 28 ને 2 30, 0 5 દુ 10, 7 દુ 14 ને 1 15. અહીંયા ખર્ચો જો 18 થયો, 17 ની સામે 18, તો અહીંયા વધ્યો. તો શેમાં વધ્યો છે? 4 થી 5 માં ત્રણેયમાં વધ્યો છે. ત્રણેયમાં વધ્યો એટલે ઓપ્શન નંબર ડી. ઓપ્શનમાં ડી. વેરી ગુડ. રાજેશભાઈ સી નહીં આવે મારા મિત્ર. પ્રવાસમાં પણ ખર્ચો વધ્યો છે, ચેક કરો. પ્રવાસમાં પણ ખર્ચો વધ્યો છે. ઓકે, પ્રવાસમાં ખર્ચો વધી ગયો ભાઈ. આગળ વધો. ચલો રિમોટ લઈ લો, થાકી ગયો નેક્સ્ટ કરીને. ચલો, ઓટો ક્ષેત્રમાં 4 થી 5 માં થયેલ ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો? ઘણા બધા ઉતાવળિયા શું કરશે ખબર? ઓટોમાં કેટલા ટકાનો વધારો થયો? કે અહીંયા 5%, અહીંયા 6%. એટલે કે સાહેબ 1%નો વધારો થયો. ચલો ટીક કરી દો. 1% નથી આપ્યું, સારું છે, કાં તો આ ટીક કરાવો. અહીંયા કેટલા ટકાનો વધારો થયો? તો બંને રકમ શોધવી પડે. અહીંયા આની રકમ શોધો. આના 5%, 10% 5,000 થાય તો 5% ઓટોમાં અહીંયા 2,500નો ખર્ચો છે. અહીંયા ઓટોમાં 6%, આના 1% 750 થાય, 6% કરીએ તો 4500 રૂપિયા થશે. 4500. તો કેટલા ટકાનો વધારો થયો? તો વધારો થયો 2,000નો. 2,000નો વધારો ટકા કરવા હોય તો શેના ઉપર વધારો થયો? 2500 ઉપર વધારો થયો. અને ટકા માટે ગુણ્યા 100. 1 2 1 2. 25 ગુણ્યા 4, 40%નો વધારો કહેવાય. કેટલો કહેવાય? 40%નો. 1 મિનિટ, 25 8 થાય, સોરી 80. 25 ગુણ્યા 8 200 થાય. 80%નો વધારો. ઓપ્શન નંબર બી. વેરી ગુડ. એક્ઝામ આવશે ત્યારે દેવાંગભાઈ. ઓકે, એક્ઝામ આવશે ત્યારે. બી આન્સર આવશે. બરાબર. ચલો આગળ વધીએ. જો ઇઝી 4-5 પ્રશ્નો પૂછી લે છે આવા એક જ પેલામાંથી. કુટુંબ દ્વારા 4 અને 5 માં કરવામાં આવેલ પ્રવાસના ખર્ચનો ગુણોત્તર. પ્રવાસનો ગુણોત્તર. અહીંયા પ્રવાસ કેટલો છે? તો કે 34%. આ રીતે લખાય. 34% 50,000ના. અને એનો ગુણોત્તર અહીંયા કેટલો છે? પ્રવાસ 24%. તો કે 24% શેના? 75,000ના. બસ છેદ ઉડાડો. આ 25,000 ગુણ્યા 2, 25,000 ગુણ્યા 3, આ 100 કપાઈ જાય છે. ઓકે, આ 2 થી કાપીએ તો 12, 2 થી કાપીએ તો 6, અને 2 થી કાપીએ તો 17. 17/18 છે ઓપ્શન. 17/18. 2 વાર ઓપ્શન લખાઈ ગયા છે. 4 અને 5નો. તો 4નો ઉપર લખ્યો છે ને, 17/18 આવવો જોઈએ. ઓકે, આને થોડો બદલી નાખીએ આપણે, 19/18. ઓપ્શન નંબર સી કે ડી. બરાબર. વધી આગળ. ચલો. ઓકે, આની કિંમત શોધો. જ્યારે પણ કોઈ સંખ્યા તમને વર્ગમૂળમાં આપ્યું હોય એટલે સમજી લેવાનું કે અંદરની સંખ્યા કોઈ વર્ગ હોય જ. અને જ્યારે પણ આવો બગડો દેખાય તો a + b નો હોલ વર્ગ અથવા a - b નો હોલ વર્ગનું સૂત્ર બને જ. બને એટલે બને જ. અને અહીંયા માઇનસ હોય તો સમજી લેવાનું માઇનસનું સૂત્ર બને. ઓકે, શું કહેવા માંગુ છું? જો પરીક્ષામાં આ બધું ડાયરેક્ટ કરજો, આવડી જાય પછી. આ વસ્તુ છે ને હું શું લખી શકું? જો બધા 5 - a - b નો વર્ગ શું હોય? તો કે a વર્ગ - 2ab + b નો વર્ગ. એટલે a નો વર્ગ હોય, b નો વર્ગ હોય, વચ્ચે -2ab હોય. તો જ્યાં 2 છે તો પાછળ કોણ હશે? 2 સંખ્યાનો ગુણાકાર હશે. તો 2 ગુણ્યા આને શું લખી શકાય? √3 ગુણ્યા √2. તો a અને b, આ a અને b થઈ ગયો. તો a નો વર્ગ અને b નો વર્ગ કોણ હશે? આ હશે. જોઈ લો. √3 આને હું લખી શકું. √3 નો વર્ગ એ 3 થાય, અને √2 નો વર્ગ એ 2 થાય, એટલે 5 થઈ ગયા. તો જો a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ
2ab આ તમને હું બીજગણિત કરાવીશ ને ત્યાં બહુ શોર્ટકટમાં કરાવીશ, તમને ડાયરેક્ટ જોઈને આન્સર ખબર પડી જશે કે શું હોય કે જ્યારે માઇનસ હોય ને આના ભાગલા શું પડે √3 √2 તો √3 - √2 વાળો જ આન્સર હોય. લો પૂરું થઈ ગયું. એક્ઝામ આ કરવાનું છે. માઇનસ છે તો માઇનસ વાળો આન્સર. આના ભાગલા શું પડ્યા √3 - √2 બસ તો √3 - √2 વાળો આન્સર. કારણ કે અંદર શું બન્યું જો અંદર બન્યું √3 - √2 નો વર્ગ અને વર્ગ વર્ગમૂળ કપાઈ જાય તો √3 - √2 તમારો આન્સર ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ક્લિયર છે બધાને? ક્લિયર એવરીવન? વધી આગળ. એક હોડી પર લાગતું હવાનું દબાણ તે હોડીના ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને સંયુક્ત રીતે ચાલે છે. પ્રશ્ન સમજો. એક હોડી પર જે દબાણ લાગે છે ને તો જે દબાણ છે એ ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને સંયુક્ત છે. ધેટ મીન્સ દબાણ ડિપેન્ડ્સ ઓન કોના ઉપર આધાર રાખે છે તો કે ક્ષેત્રફળ અને પવનના વર્ગ ઉપર. એટલે ક્ષેત્રફળના વર્ગ ઉપર અને દબાણ અગેન ડિપેન્ડ કરે છે વેગના વર્ગ ઉપર. આવું મને આપ્યું છે ક્ષેત્રફળના વર્ગ ઉપર અને વેગના વર્ગ ઉપર. અને જ્યારે પણ આવું કીધું હોય કે એના ઉપર આધાર રાખે છે તો તમે એવું લખી શકો છો કે દબાણ અને અહીંયા તમારે ઇક્વલ કરવું હોય તો અહીંયા એક કોન્સ્ટન્ટ આવી જાય કે ગુણ્યા ક્ષેત્રફળનો વર્ગ અને આ જે દબાણ હતું આ દબાણ છે દ કર્યો હો દબાણ બરાબર કે ગુણ્યા વેગનો વર્ગ કે ગુણ્યા વેગનો વર્ગ. આવું તમને આપ્યું છે. હવે જો જ્યારે પવનનો વેગ 16 હોય છે ત્યારે દબાણ 1 હોય. વેગ બરાબર 16 16 એટલે 16 નો વર્ગ થયો ત્યારે દબાણ બરાબર 1 હોય. અહીંથી તમને શું મળશે? અહીંથી તમને કે મળશે તો કે કે બરાબર 1/16 નો વર્ગ 256. આ તમને કે મળી ગયું. તો જ્યારે દબાણ 4 હોય ત્યારે પવનનો વેગ કેટલો? તો દબાણ બરાબર કે ગુણ્યા વેગનો વર્ગ હોય. તો જ્યારે દબાણ 4 હોય કે તો તમે શોધી નાખ્યો 1/16 નો વર્ગ ગુણ્યા વેગનો વર્ગ. તો વેગ કેટલો? અહીંયા 16 નો વર્ગ ગુણી દઈએ 16 વર્ગ ગુણ્યા 4 બરાબર વેગનો વર્ગ. આ વર્ગ અહીંયા વર્ગમૂળ 16 વર્ગનો વર્ગમૂળ 16 4 નો વર્ગમૂળ 2 16 દુ 32 તમારો જવાબ ઓપ્શન નંબર સી. આ ખરેખર જોવા જઈએ ને તો આ સાયન્સનો પ્રશ્ન પૂછી નાખ્યો અમને. થોડો સાયન્સ લગતો છે પણ છે કઈ જ નહીં. છે કઈ જ નહીં. અહીંયા સિમ્પલ તમને એક રિલેશન આપ્યો છે કે જે દબાણ છે ક્ષેત્રફળના વર્ગ ઉપર અને વેગના વર્ગ ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા વેગની જ વાત કરી તો દબાણ બરાબર કે ગુણ્યા વેગનો વર્ગ. જ્યારે વેગ 16 હોય દબાણ 1 હોય તો વેગનો વર્ગ 16 નો વર્ગ 1 તો કે મને મળ્યો. હવે કે તમે અહીંયા મૂકો દબાણ 4 હોય તો વેગ શોધવાનો કીધો કે એમ કઈ છે જ નહીં આમાં તો ઓપ્શન તમારો 32 આવશે. આગળ વધીએ. એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકે છે. એક નળ છે 15 કલાકમાં ભરી શકે છે પણ ટાંકીમાં તળિયે રહેલું એક લીકેજ છે જેના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. પણ હવે ભરાતી હતી એની સાથે એક કાણું છે પાણી ખાલી કરે છે તો 5 કલાક વધારે એટલે હવે 20 કલાક લાગે છે. યસ આઈ એમ ઓલ રાઈટ. ઓકે 15 કલાકમાં ટાંકી ભરી શકે પણ એક લીકેજના કારણે 5 કલાક વધારે લાગે છે. એનો મતલબ એક લીકેજ છે. તો પ્રશ્ન શું છે? જે ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે આખી ટાંકી ખાલી કરતા કેટલો સમય લાગે? લેટ્સ સે ટાંકી ખાલી કરતા x સમય લાગે. આખું ભરી શકે 15માં, આખું ખાલી કરી શકે xમાં, બંને ભેગા થાય તો 20માં ભરાય છે. તો ત્રણેયના લસા લેવા હોય તો આ શક્ય નથી મારી પાસે. આ બંનેના લસા લો તો લઈ લઈએ 60ની ટાંકી છે. 60ની ટાંકી આ એકલો ભરી શકે 15 કલાકમાં તો દર કલાકમાં 4 લીટર પાણી આપે. આ દર કલાકમાં કેટલું ખાલી કરે મને ખબર નથી. બંને ભેગા થાય તો 20 કલાકમાં ટાંકી ભરાઈ જાય છે. એનો મતલબ દર કલાકે 60 ભાગ્યા 2 કરીએ તો 3 લીટર પાણી ભરાય છે. આ 4 ભરે છે તો 3 કેમનું ભરાય? તો એક ખાલી થતું હશે એટલે ખાલી કરવા વાળો નળ એક દર કલાકે ખાલી કરે છે. અને આખું એકલાએ ખાલી કરવું હોય તો એક કરીને 60 ખાલી કરવા માટે એને 60 કલાક થાય. જવાબ તમારો 60 ઓપ્શન નંબર ડી. આ તો સૌથી ઈઝી ક્વેશ્ચન છે. આ તો બધાને આવડવો જોઈએ ભાઈ. બરાબર. એકલો 15માં બીજાનો સમય ખબર નથી બંને ભેગા થાય તો 20માં ભરાય છે. લસા લીધા 60 આ ભરી શકે 3 બંને ભેગા થાય સોરી આ 4
બંને ભેગા થાય તો 3 જ ભરાય છે. એનો મતલબ ખાલી કરવાવાળો 1 ખાલી કરે છે. એક એક કરીને આખી ખાલી કરવી હોય તો એને 60 કલાક થાય. ક્લિયર બધાને? આગળ વધુ. નેક્સ્ટ પ્રશ્ન જો આ જોઈ લો મિત્રો, ક્લાસ 3 લગતી જે લોકો તૈયારી કરે છે, એટીડીઓ હોય, કોન્સ્ટેબલ હોય, બરાબર, ગમે તે પરીક્ષા તમે ટાર્ગેટ કરી રહ્યા હોય ક્લાસ 3ની, તો આપણે જુદી જુદી બેચો ચાલે છે અને તો બધી બેચ એક સાથે ટાર્ગેટ કરવા માંગતા હોય તો આ બેચ સારી છે, ક્લાસ 3ની બેચ. બરાબર, આ ક્લાસ 3ની બેચ છે જેમાં એટીડીઓ, બિન સચિવાલય, પીએસઆઈ, કોન્સ્ટેબલ બધું આવી જાય. બરાબર, એ બેચ તમે જોડાઈ શકો છો. દરેકમાં મટીરિયલ તમારા ઘરે મોકલી આપવામાં આવે છે. બરાબર, એ બેચ વાઇઝ જે બધું મટીરિયલ હોય જે ઇમ્પોર્ટન્ટ હોય, ટેસ્ટ ઇન્ક્લુડ છે. રોજ ટેસ્ટ શરૂ કરી દીધા છે આપણે. બરાબર, ટોપિક ટેસ્ટ લઈએ છીએ આપણે. ફૂલ લેન્થ મોક ટેસ્ટ લેવામાં આવશે જ્યારે પરીક્ષા આવશે. બરાબર, એટલે ક્લાસ 3 માટે ઘણી બધી બેચો છે. ઓકે, ચલો આગળ. નીચેના વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્ન જવાબ આપવાના છે કે a વત્તા b બરાબર a b ની માતા છે, a માઇનસ b બરાબર a b ની બેન છે. આવો ડેટા મને આપ્યો છે. અમારે જે શોધવાનું છે એને ટાર્ગેટ કરવાનું. p એ q ની માસી છે એ કયું સ્ટેટમેન્ટ સૂચવે છે? p એ q ની માસી. તો કેવી રીતે સોલ્વ કરવાનું તમે જો, ઓપ્શનથી કરવાનું. પહેલો ઓપ્શન લઉં તો કે p માઇનસ r વત્તા q ને સોલ્વ કરો અને આમાં મળી જાય p q ની માસી છે તો આ સાચો. તો પહેલા p માઇનસ r, માઇનસ એટલે શું થાય? તો કે અહીંયા p મૂકવાનો, અહીંયા r મૂકવાનો. p એ r ની બહેન છે. p બહેન છે એટલે છોકરી છે. p r ની બહેન છે. p અને r બંને, p r ની બહેન છે તો r એનો ભાઈ હોય કે બહેન હોય ખબર નહીં. હવે આગળ વાંચો. r વત્તા q, r વત્તા વત્તા એટલે અહીંયા, તો અહીંયા r મૂકો, અહીંયા q મૂકો. r એ q ની માતા છે. જો r માતા છે એટલે છોકરી છે કોની? q ની. તો q એનો દીકરો કાં તો દીકરી. તો અહીંથી એવું પકડાયું કે નહીં? p એ q ની માસી છે. જોઈ લો, q ની મમ્મી r અને મમ્મીની બહેન આપણે એને માસી જ કહીએ છીએ ને ભાઈ. તો એની આ માસી છે. શેમાં મેર પડી ગયો? પહેલામાં જ મેર પડી ગયો. તો તમારો આન્સર અહીંયા અમુક ઓપ્શન નીકળી જાય. ક્યાં ખબર છે તમને? કીધું છે p એ q ની માસી. માસી ક્યારે હોય? જ્યારે p સ્ત્રી હોય ત્યારે જ થાય. તો કોઈ પણમાં એવું આવે ને કે p સ્ત્રી નથી બતાવ્યું તો તમારે કાપી જ નાખવાનું. જેમ કે એક્ઝામ્પલ લઉં, જો અહીંયા આ જો p ક્રોસ q, અહીંયા p મૂકીએ, અહીંયા q મૂકીએ તો p એ q ના પિતા છે. એટલે p પિતા હોય તો p માસી કેમ નહીં હોય? તો આ ઓપ્શન નીકળી ગયો. આવા જે મેલની વાત કરી એ બધા તમારે કાઢી નાખવાના હતા. પ્લસમાં માતા, આ ચેક કરી શકાય, આ ચેક કરી શકાય, દીકરીવાળું ચેક કરી શકાય. ઓકે, આગળ વધીએ. ચલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાયા એક સ્પિનિંગ વ્હીલ છે, ચકેડું ઘુમેડવાનું એવું, પર યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે ઇવન, ઇવન એટલે બેકી સંખ્યા. બરાબર, યુગ્મ એટલે બેકી આવે તેની સંભાવના 1/2 છે. હવે 1/2 નો સિમ્પલ મસ્તો 50%. તો આને હું ફેરવું અને બેકી સંખ્યા આવવાની સંભાવના 50%, તો 50% એટલે અડધી સંખ્યાઓ બેકી હોવી જોઈએ. તો અહીંયા ટૂલ 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ છે. એમાં બેકી સંખ્યાઓ કેટલી હોવી જોઈએ? તો કે 3. તો બેકી સંખ્યા આ 1, આ 2, આ 3 તો એકી છે. એનો મતલબ આ જે મિસિંગ સંખ્યા છે એ પાકું થઈ ગયું. એ સંખ્યા કેવી હોવી જોઈએ? એક તો એ સંખ્યા બેકી હોવી જોઈએ. ડન, આગળ વધો. અને અવિભાજ્ય, અવિભાજ્ય એટલે પ્રાઇમ નંબર, અને પ્રાઇમ નંબર એટલે જેના 2 જ અવયવ હોય. હવે અવયવ એટલે જે સંખ્યા પોતાના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યા એટલે જો 2, 3, 5, 7, 11, 13, 17, જો આ બધી પોતાના ઘડિયામાં આવે ને એકના ઘડિયામાં, આ બધાને અવિભાજ્ય કહેવાય. તો આ જે સંખ્યા છે આ સ્પિનિંગ વ્હીલમાં અવિભાજ્ય સંખ્યા જે આવશે આ બધી, જો અવિભાજ્ય કોણ કોણ છે આમાં? આ અવિભાજ્ય, સાતડો અવિભાજ્ય, ચોગડો ત્રીજો આ ના કહેવાય અવિભાજ્ય. આ તો ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 4માં 1માં આવે. કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય નથી હોતી એક્સેપ્ટ 2. તો અવિભાજ્ય અહીંયા 3 સંખ્યા 3 છે, બીજી 3 વિભાજ્ય છે. આની ખબર નથી મને. તો અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના 2/3, 2/3. હવે કુલ સંખ્યા 6 છે તો નીચે 6 બનાવવા 2 ગુણવાના, તો ઉપર 2 ગુણવાના. એટલે અવિભાજ્ય 6 માંથી 4 અવિભાજ્ય હોવી જોઈએ. તો આ 4, 1, 2, કેટલી 4 કીધી ને? તો 1, 2,
3 અને આ 4 એનો મતલબ આ સંખ્યા અવિભાજ્ય પણ હોવી જોઈએ. એક જ સંખ્યા એવી છે જે અવિભાજ્ય પણ હોય અને બેકી પણ હોય. કોણ? 2. એટલે અહીંયા કોણ આવશે? તમારે 2 આવશે. કોન્સેપ્ટ વેરી ગુડ રાઠોડ પ્રકાશ, વેરી ગુડ કોન્સેપ્ટ. ચલો આમાં શું શીખવાનું કહો? આવું કદાચ કોઈ ફેકલ્ટીએ શીખવાડી નહીં હોય, પણ આ કોન્સેપ્ટ છે, એને કોન્સેપ્ટ બતાવ્યો હોય સંખ્યા પદ્ધતિનો, તો એમને એપ્લાય કર્યો. બહુ સરસ મજાનો દાખલો બનાવ્યો છે. બરાબર? તો કે આ બેકી આવી જોઈએ અને અવિભાજ્ય આવી જોઈએ, તો એવી એક જ સંખ્યા છે. કઈ? તો કે 2. બરાબર, આગળ વધીએ. નીચેની શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી શોધો. આમાં કોઈ એક ખોટી શ્રેણી છે શોધવાની. જો આ બધી વધતી જાય છે એટલે ગુણાકાર તો થાય છે. આ 9 પંચા જેવું લાગે છે. 9 પંચા આ ગુણ્યા 6 4 24 ગુણ્યા 6. જો આવું કંઈક સેટ થાય છે. આ એના 6 ગણા દેખાય છે, આ એના 5 ગણા દેખાય છે, તો આ એના 4 ગણા હોય, આ એના 3 ગણાની આસપાસ હોય. તો 1 થી શરૂ કરું, 1 ગુણ્યા 3 3 થાય અને -1 કરું તો 2 બને. એટલે શું સંબંધ બની શકે? જો કે 3 ગુણવાનું અને -1 કરવાનું, એટલે 1 અને હું કાઢી નાખું ફરતી. તો આનો સંબંધ શું બની શકે? જો 1 ગુણ્યા 3 -1 બરાબર 2. પછી 2 ગુણ્યા 4 8 વત્તા 1 બરાબર 9. એટલે ગુણાકાર 3 4 5 6 અને -1 + 1 -1 + 1 આવું કંઈ થઈ શકે. બધા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે ગોહિલભાઈ, એવું કોઈ અલગ ના હોય. પછી આગળ 9 ગુણ્યા 5 કરું તો -1 44 બને છે. હા બને છે, સાચું છે. પછી મારે આગળ જવાનું 44 ગુણ્યા 6 વત્તા 1 તો થાય છે કે નહીં? જુઓ 6 ચોક 24 6 ચોક 24 25 26 265 આવે છે. જો અને આ 267 આપ્યું છે, એટલે આ ખોટું છે. અહીંયા 265 આવવું જોઈએ, આ ખોટું છે. અને 265 હોત તો 265 ગુણ્યા 7 -1 આ બની જશે. ચેક કરી લો. અને 7 ગુણા કરીએ તો 7 5 35, 7 6 42 45, 7 દૂ 14 ને 18 થઈ ગયા. -1 એટલે 18 55 54. કોણ ખોટું છે? 267 ખોટું છે. ઓપ્શન નંબર ડી. યસ અનિલ બારિયા ભાઈ, એક જ વાર આન્સર આપવાનો. લો બસ, વધારે આન્સર આપશો એટલે તમને હાઈડ થઈ ગયા. બરાબર ને? ચલો આગળ વધીએ. ABC ત્રણે સાથે 18 દિવસમાં 3240 કમાય છે. A અને C સાથે 10 દિવસમાં 1200 કમાય છે. B અને C સાથે 14 દિવસમાં 18-20 કમાય છે. તો B ની રોજિંદી કમાણી કેટલી? આ 18 દિવસના, પેલાના 10 દિવસના, પેલાના 14 દિવસના. તો આપણે શું કરીશું? આપણે હંમેશા એક દિવસના શોધી નાખશું. પહેલાથી જ એક દિવસના શોધી નાખો. જો A, B અને C, આ રકમ 18 દિવસની, અને 18 વડે ભાગ પાડું તો રોજની આવક મળી જાય. બસ તો 18 વડે ભાગ પાડો તો 18 × 18 બચ્યું 144. 18 ગુણ્યા 8 ને 0. ABC રોજના 180 કમાય છે. રોજના 180 કમાય છે. A અને C 10 દિવસમાં આટલા, 10 થી ભાગી નાખું તો કે A અને C રોજના 120 કમાય. અહીંથી મને શું મળશે? બંનેને બાદ કરીશ. A કપાઈ ગયો તો B રોજના 60 રૂપિયા કમાય છે. એટલે એ તો શોધવાનું છે, પૂરું થઈ ગયું. લો એ રોજના 60 રૂપિયા. શું હતું પ્રશ્નમાં? કહો. ત્રીજાની જરૂર જ ના પડી મને. ત્રીજાની મને જરૂર જ ના પડી. ત્રીજાની જરૂર જ ના પડી. ઓકે ચલો આગળ વધીએ. 3 દોડવીર X, Y અને Z, 3 જણા દોડવાવાળા છે. X છે, Y છે અને Z છે. આની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક. આની ઝડપ છે 27 કિલોમીટર પ્રતિ કલાક. અને આની ઝડપ છે 36 કિલોમીટર પ્રતિ કલાક. 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. એટલે ત્રણેય જણા કેટલું અંતર કાપે છે? 3600 મીટરના ટ્રેક પર દોડે છે. કેટલું અંતર કાપે છે એવું નથી કીધું. એક વર્તુળ છે એ 3600 મીટરનું, એના ઉપર દોડે છે. ના, એમની ઝડપ છે. તેઓ એક જ જગ્યાથી એક જ દિશામાં એક સાથે દોડવાનું શરૂ કરે તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે? જો ક્યારે મળશે એટલે શું? સમય થયો. અને આ અંતર તમને આપ્યું છે બધાનું, અને બધાની ઝડપ આપી છે. તો આપણે એક વર્તુળ ફરવાનો બધાનો સમય શોધી લઉં. એક વર્તુળ માટેનો સમય, તો જો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ પહેલો અંતર, એક વર્તુળ દોડે 3600 મીટર,
ભાગ્યા ઝડપ 18 ગુણ્યા 5/18 કારણ કે મીટર પ્રતિ સેકન્ડમાં છે તો 5720 700 સેકન્ડ અને ઓપ્શન જો અહીંયા મિનિટમાં છે અને 60 થી ભાગ પાડીએ તો આ એક વર્તુળ ઉપર અહીંથી શરૂ થાય ને અહીંયા પાછો આવે તો x ને કેટલો સમય લાગે 12 મિનિટ લાગે 12 મિનિટ 60 થી ભાગીએ તો 612 બીજો છે એને કેટલો સમય લાગશે 3600 ભાગ્યા ઝડપ છે 27 ગુણ્યા 5/18 સેકન્ડમાં આવશે પછી મિનિટમાં કરવાનું તો 9 2 9 3 15 15 2 4 0 બે ઉપર આવશે ને પછી 60 થી ભાગો આ 60 4 4 2 8 y ને 8 મિનિટ લાગે આખું વર્તુળ દોડવા માટે અઘરો દાખલો છે સારો દાખલો છે ટાઈમ લાગે થોડો અને 3600 નું અંતર 36 ની ઝડપ ગુણ્યા 5/18 બરાબર 18 2 10 360 ભાગ્યા 6 કરીએ એટલે 6 મિનિટ આટલામાં આ લોકો અહીંયા પાછા આવી જાય તો ત્રણે ભેગા ક્યારે થાય એવા સમયે આ ત્રણેના ઘડિયામાં આવે એવું તો 12 8 અને 6 ના લસા લઈ લો તમારો જવાબ આવી ગયો આનો લસા આવશે 24 મિનિટ તો 24 મિનિટ બાદ તેઓ ભેગા થશે શરૂ થાય એના 24 મિનિટ પછી બધા ભેગા થઈ જશે કેમ કે એવો સમય જે 12 8 અને 6 ના ઘડિયામાં આવે તો આ બધાનો અવયવી નાનામાં નાનો અવયવી એને કહેવાય છે લસા તો તમારે લસા શોધવાનો છે ઓકે વધી આગળ આ લસા ગુસા ચેપ્ટરનો દાખલો છે બરાબર ચલો આગળ વધીએ 12 નહીં આવે ભાઈ કારણ કે 8 ના ઘડિયામાં 12 ના આવે 3 ના ઘડિયામાં 24 આવે નાનામાં નાની સંખ્યા કિરણ દ્વારા તેની કાર પર કરવામાં આવતો માસિક કુલ ખર્ચ અંતશઃ અતળ છે અને અંતશઃ તેણે મહિનાના કરેલ પ્રવાસના કિલોમીટરની સંખ્યા સમાન છે જો કિરણ જે કાર ઉપર ખર્ચો કરે છે ને એ માસિક ખર્ચા અંતશઃ અચળ છે એટલે ગાડી વાપરે કે ના વાપરે અમુક ખર્ચો તો થશે જ અને બીજો જેટલા કિલોમીટર વાપરશે એના ઉપર એક્સ્ટ્રા ખર્ચો થશે 5/18 કેમ કર્યા કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કરવું હોય તો ગુણ્યા 5/18 કરવા પડે ભાઈ બરાબર ઓકે એટલે એના ગાડીનો ખર્ચો કેવી રીતે થાય એક ફિક્સ ચાર્જ અને બીજું કિલોમીટર તો હું એવું લઈ લઉં છું કે જે અચળ ખર્ચો છે ને જે ખર્ચો હંમેશા આવશે જ દર મહિને એ x રૂપિયા છે અને 1 કિલોમીટરનો ખર્ચો y રૂપિયા થાય છે એક અચળ છે અને તેને કરેલ પ્રવાસ કિલોમીટરની સંખ્યા સાથે ચાલે છે સમજાયો પ્રશ્ન અમુક પૈસા તો આપવાના જ દર મહિને ગાડી વાપરો કે ના વાપરો અને જેટલા કિલોમીટર વાપરો એના ઉપર એક્સ્ટ્રા થાય ઠીક છે જો તે મહિનામાં 100 કિલોમીટર ફરે તો તેને 3500 ખર્ચ થાય છે તો 3500 ખર્ચ કેમનો બન્યો હશે એક તો ફિક્સ ચાર્જ આપ્યો હશે x અને પ્લસ દરેક કિલોમીટરના y 100 કિલોમીટર ફર્યો એટલે 100 y કિલોમીટર પૈસા થયા આ ટોટલ ખર્ચ 3500 થયો હશે ડન અને જો બીજા મહિને 200 કિલોમીટર ફરે છે તો 4000 થાય છે તો અહીંયા અચળ તો ફિક્સ હવે 200 કિલોમીટરના 200 y પ્રમાણે આ ટોટલ ખર્ચો કેટલો 4000 તમારે ડાયરેક્ટલી એવું વિચારવાનું આ બંનેમાં કોઈ ફેરફાર નથી અહીંયા તમે એક્સ્ટ્રા 100 કિલોમીટર તમે એક્સ્ટ્રા ફર્યા એટલે તમારે કેટલા પૈસા એક્સ્ટ્રા ખર્ચવા પડ્યા 500 રૂપિયા એનો મતલબ 1 કિલોમીટર ફરવાનો ખર્ચ 5 રૂપિયા છે આટલું સમજાય ડાયરેક્ટ અહીંથી ઇક્વેશન સોલ્વ કરવાની જરૂર નથી ઇક્વેશન સોલ્વ કરવાની જરૂર નથી 100 કિલોમીટર એક્સ્ટ્રાના કારણે 500 રૂપિયા વધી ગયા તો દરેક કિલોમીટરનો 5 રૂપિયા ખર્ચો છે ઓકે મારે શોધવાનું શું છે જો કોઈ મહિનામાં 4250 ટોટલ ખર્ચો થયો હોય તો કેટલા કિલોમીટર ફર્યો હશે હવે 4250 કિલોમીટર ફર્યો છે એનો મતલબ આના કરતાં કેટલા રૂપિયા વધારે 250 રૂપિયા વધારે કેમ થયા હશે 5 રૂપિયા કરીને 250 ખર્ચો કર્યો એનો મતલબ આને 5 વડે ભાગી રાખું તો આના કરતાં 50 કિલોમીટર વધારે ફર્યો હશે અહીંયા 200 ફર્યો તો 50 વધારે ફર્યો હશે એટલે 250 કિલોમીટર એ ફર્યો હશે એટલે 250 રૂપિયાને વધારે આપવા પડ્યા ખબર પડી બધાને ભાઈ સમજાય છે આગળ વધીએ એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે હવે જો લીપ વર્ષની વાત કરું લીપ વર્ષમાં 366 દિવસ હોય અને લીપ વર્ષમાં 5 વાર 52 વાર આવે અને 2 વાર 53 વાર આવે એ કોણ હોય તમને સમજાવું લીપ વર્ષમાં
પહેલી તારીખે જે વાર આવે અને બીજી તારીખે જે વાર આવે એ બધા 53 વાર આવે અને બીજા બધા વાર 52 વાર આવે. કારણ કે જ્યારે 365 વાળો આખું વર્ષ હોય ત્યારે પહેલી અને છેલ્લી તારીખ સેમ હોય, અને જ્યારે 366 વાળો વર્ષ હોય ત્યારે પહેલી અને 30મી, બીજી અને 31મી તારીખ સેમ હોય. આ કોન્સેપ્ટ કેલેન્ડરનો તમને ખબર હોવી જોઈએ. તો પહેલી અને બીજી તારીખે જે વાર આવે એ બધા 53 વાર આવે, બીજા બધા 52 વાર આવે. તો અહીંયા કીધું છે કે પહેલી વાર રવિવાર હોય તો બીજી તારીખે સોમવાર હોય કે ના હોય? તો બીજી તારીખે જો સોમવાર હોય તો સોમવાર કેટલી વાર આવશે વર્ષમાં? 53 વાર આવશે. ઓપ્શન નંબર સી. ડન થઈ ગયું. ઓકે. અને કોઈ પણ વાર 51 કે 50 વાર તો આવતો જ નથી. કાં તો 52 વાર કાં તો 53 વાર. 53 વાર ત્યારે જ્યારે પહેલી બીજી તારીખે આવ્યું હોય લીપ વર્ષમાં તો. ઓકે. તો ઓપ્શન નંબર સી. આગળ વધીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ એટલે બધી બાજુ સમાન છે, બધી બાજુ સમાન છે. અને કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા સમાન હોય તો એની ત્રણેય બાજુએ સમાન છે, બધી બાજુઓ સમાન થઈ જો. એમાં બીડી બરાબર મને 2 આપ્યું છે, આ 2 આપ્યું છે, તો આ 2 હશે, આ 2 હશે, આ 2 હશે અને આ 2 હશે. કોન્સેપ્ટ: all the sides of an equilateral triangle are equal and all their angles are also equal. આ કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ આવડે તો બધું આવડે. બરાબર. આ ત્રણેય સમાન હોય તો આ ત્રણેય સમાન હોય ને બધા સમાન છે, બધા 2 2 આપ્યા છે તમને. તથા એબીસીડી ના બધા જ ખૂણા સરખા છે. જો આના બધા એબીસી ના બધા જ ખૂણા, એબીસીડી, એબીસીડી નહીં, એબીસી ના, એબીસી કે બીસીડી ના, બીસીડી ના, બીસીડી ના બધા ખૂણા સમાન છે. એબીસીડી નહીં, બીસીડી હોવું જોઈએ. બીસીડી ના બધા ખૂણા સમાન છે જે મને આપ્યું છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ સમાંતર બાજુ આખું ચતુષ્કોણ છે ને, આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ એટલે આ બધી બાજુ, આ સામ સામેની બાજુ સમાન, આ સમાન. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે જો આ ભાગનું જે ક્ષેત્રફળ હોય એ જ ક્ષેત્રફળ આનું હોય કે નહીં? હવે આ તમારું ત્રિકોણ છે. કયું ત્રિકોણ? સમાંતર બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, બધી બાજુ સમાન. બધી બાજુ જ્યારે સમાન હોય, ત્રિકોણ હોય, એનું ક્ષેત્રફળ હોય 3/4, √3/4 બાજુનો વર્ગ. તો આનું અને આનું સમાન, આનું જેટલું આવે એનું આ ડબલ, તો અહીંયા ગુણ્યા 2 કરી દો. 2 ગુણ્યા 2, 2 નો વર્ગ 4, 2 ગુણ્યા 2, 2√3. જવાબ ઓપ્શન નંબર બી. આ ભૂમિતિ છે ભાઈ. શું છે? આ ભૂમિતિ છે. ભૂમિતિના ઘણા બધા દાખલા આવ્યા, તમે જોયું? એટલે તમે નોર્મલ ક્લાસ 3 કરો ને એના કરતાં જીપીએસસીમાં તમારે ભૂમિતિ, ઘનફળ, ક્ષેત્રફળ ડીપમાં કરવું પડે. બરાબર. પછી બીજ ગણિત, એ બધા તમારે ચેપ્ટર એક્સ્ટ્રા કરવા પડે છે. એના ઉપર વેટેજ બહુ હોય છે. ક્લિયર એવરીવન? ઓકે. વધુ આગળ. ભેંસો અને બતકોના એક સમૂહના કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે તો તે સમૂહમાં ભેંસો કેટલી હશે? ચલો ભેંસો લઈ લઈએ આપણે x અને સમૂહમાં બતકો લઈ લઈએ y. તો એમના પગની સંખ્યા શોધવું અને માથાની સંખ્યા શોધવું. તો પગની સંખ્યા શોધવા જઈએ તો ભેંસના 4 4, તો 4x પગ, બતકના 2 2y, તો આ થઈ ગયા પગો. તો કુલ પગ થયા આટલા. અને માથાની સંખ્યા લઈએ તો જેટલી ભેંસ જેટલા બતક એટલા માથા, તો બંનેનો સરવાળો આટલા તમારી પાસે માથા છે. હવે તમને શું કીધું છે? ભેંસો અને બતકોના એક સમૂહમાં આની જે સંખ્યા છે એ માથાના સંખ્યાથી 24 વધારે છે. એટલે આ જે સંખ્યા છે અહીંયા કોઈ એક ચેન્જ છે, ક્વેશ્ચનમાં ચેન્જ છે. કુલ માથાના 2 ગણા થી 24 વધારે છે. એટલે માથાના તમે 2 ગણા કરો તો પણ પગ તમારા 24 વધારે છે. એટલે પગ માથાથી 24 વધારે, એટલે બંનેમાં તફાવત કેટલો છે? તો કે 24 છે. બંનેમાં તફાવત કેટલો છે? 24 છે. થેન્ક યુ આશારામ ઠાકોર. જો અહીંયા હવે 4x + 2y અને આ બાદ કરું તો -2x - 2y બરાબર 24. હવે અહીંયા 2y કપાઈ ગયું તો 2x બરાબર 24, x બરાબર 12. ઓકે. તો અહીંયા સમૂહમાં ભેંસો કેટલી? હવે ભેંસો કેટલી લીધી હતી આપણે? તો ભેંસો બરાબર x, તો x બરાબર 12 આવવું જોઈએ. વિગતો અપૂરતી છે.
એક સમૂહ કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે. હું ડાયરેક્ટલી ડિફરન્સ કરું તો મળશે જ નહીં. ઓકે ઓકે, ચલો કોઈ વાંધો નહીં. આપણે જે કીધું છે હું બમણું નથી કરતો, હું બમણો નથી કરતો. ભેંસો એક્સ લઈએ, બતકો વાય લઈએ, પગ માથાથી 24 વધારે છે તો પગ શોધું. ભેંસના 4, બતકના 2, આ થઈ ગયા પગ. આ 24 વધારે છે. કોના કરતાં 24 વધારે છે? તો કે માથા કરતાં. માથા કેટલા હોય? બંનેના એક એક. તો જેટલી ગાયો એટલા માથા, જેટલી ભેંસો, જેટલા બતકો એટલા માથા, જેટલી ભેંસો એટલા માથા. આના કરતાં 24 વધારે એટલે તફાવત એમનો 24. બસ પતી ગયું. 4x માઇનસ એક્સ 3x, 2y માઇનસ વાય વાય. આ સરવાળો 24. તો આમાંના x શોધી શકશું ના y, એટલે xy ના મળી શકે. તો માહિતી કેવી છે? વિગતો અપૂરતી છે, અપૂરતી છે. હા ઓકે, થેન્ક યુ મિત્રો. વિગત અપૂરતી છે, શોધી ના શકાય. આમાં y આપ્યું હોય તો x મળે ને x આપ્યું હોય તો y મળે. આગળ વધુ. ઓકે, સાદું રૂપ આપવાનું છે ને આમાંય ભૂલ થાય. તમારે છે ને આમાં સ્ટેપ બાય સ્ટેપ બ્રેકેટ ખોલવાના તો ભૂલ ના થાય. જો અહીંયા હું કેવી રીતે સોલ્વ કરું છું તમે જોજો. અહીંયા જો, આમાં સૌથી પહેલા ક્યાંથી શરૂ થાય? તો કે અહીંથી શરૂ થાય. હા, તો આ b વત્તા b તમે કરવું હોય તો કરી શકો. આ b વત્તા b કેટલું થાય? તો કે 2b માઇનસ a આટલું થાય. પછી તમે આને સોલ્વ કરો, આટલું જ. આ મોટું બ્રેકેટ, મોટું બ્રેકેટ સોલ્વ કરવું તો b માઇનસ, આ માઇનસ થઈ જશે અને આ a વાળો પ્લસ થઈ જશે અહીંથી અહીંયા સુધી. બરાબર? તો b માઇનસ 2b એટલે માઇનસ b વત્તા a. આ ક્યાં સુધી આવ્યું? આ બ્રેકેટ મેં સોલ્વ કર્યું. સમજાય છે? માઇનસ b પ્લસ a. હવે તમે આ બ્રેકેટ ઉપર ફોકસ કરો, અહીંથી અહીંયા. ચલો, તો આને હું ઓપન કરું. b માઇનસ, આ માઇનસ થશે, માઇનસ a માઇનસ b, અને આ માઇનસ અહીંયા એપ્લાય થશે તો આ માઇનસ માઇનસ પ્લસ b, માઇનસ પ્લસ માઇનસ a અને પાછળ 2a. આ બોક્સ બ્રેકેટ મૂકી દીધું. b b કેન્સલ, માઇનસ a માઇનસ 2a કેન્સલ થાય ને પ્લસ b સાથે કપાઈ જાય તો અહીંયા બચ્યું પ્લસ b. અહીંયા ખાલી b બચ્યું અને b માઇનસ b શું થાય? તો આન્સર 0. અને તમે જોજો આ દાખલો છે ને, ઓકે, આ જે છે ને દાખલો તમે 3 વાર ટ્રાય કરશો ને એમાં 2 વાર તો ભૂલ જ પડશે. બહુ સ્ટેપ બાય સ્ટેપ તમારે જવું પડશે કે આવું સોલ્વ કરું, પછી હું આ બ્રેકેટની વારી લઉં, પછી હું આ બ્રેકેટની વારી લઉં તો ભૂલ નહીં પડે. આન્સર શું આવશે? 0 આવશે. પીએસઆઈ માટે હું જે કરાવું એટલું ચાલશે પ્રકાશભાઈ. બીજું સારી પેલી જોયું હોય તો તમે કોઈ પણ પ્રીવિયસની લઈ લો, કોઈ પણ પૂછેલા દાખલાની સોલ્વ કરી લો. બરાબર? પીઆઈ માટે મેથ્સ કરવું હોય તો તમારે ભાઈ આરએસ અગરવાલ કરવી પડશે. ચલો, 100 અવલોકનોનો મધ્યક, મધ્યક એટલે સરેરાશ, સરેરાશ 100 ની 45 છે. પછી ખબર પડી કે બે અવલોકન 24 અને 43 ના બદલે આટલા તરીકે નોંધવામાં આવ્યા. તો સાચી સરેરાશ શોધો. જે ભૂલ કરી, હા, એમજીવીસીએલમાં આનાથી થોડું ઇઝી હશે, એમજીવીસીએલમાં આનાથી થોડું ઇઝી હશે. જો ભૂલ કરી એટલે સરેરાશ બદલાઈ ગઈ. તો ભૂલ કેટલી કરી? આના બદલે આપણે આ લઈ લીધું તો જે ભૂલ કરી એનો સરવાળો કરો. 82 અને 34 લઈ લીધું એનો મતલબ ભૂલથી આપણે 116 લીધા તો એને બાદ કરવા પડશે. અને શું લેવાના હતા? તો મારે 28 અને 43 લેવાના હતા. તો મારે 71 ઉમેરવાના, આટલા કાઢવાના. તો તમે 71 લાવો અને 116 કાઢો તો ખરેખર તમારે કેટલા કાઢવાના? તો તમારે 45 કાઢી મૂકવાના છે. આ 45 કોના વચ્ચે ભાગ પડશે? 100 અવલોકન. એનો મતલબ દરેક પાસેથી તમારે 0.45 લઈ લેવાના. 45 માંથી 0.45 બાદ થાય તો 44.55 તમારી નવી સરેરાશ. ઓપ્શન નંબર બી. આનો ડાયરેક્ટ સૂત્ર છે, આનું ડાયરેક્ટ સૂત્ર છે. જો તમારે સૂત્ર જાણવું હોય તો આ પ્રકારનું સૂત્ર છે. જ્યારે પણ આવી ભૂલ કરી આપણે તો તમારે શોધવી હોય સાચી સરેરાશ. મધ્યક એટલે સરેરાશ. સાચી સરેરાશ બરાબર ખોટી સરેરાશ, ખોટી સરેરાશ પ્લસ સુધારો ભાગ્યા અવલોકનો. આ રીતે જ બનેલો છે, પણ જેને સૂત્ર ગમતું હોય મેં એને સૂત્ર આપી દીધું. બરાબર? જો ખોટી સરેરાશ કેટલી હતી? તો કે 45.
એમાં શું ઉમેરવાનો? સુધારો. સુધારો એટલે શું કે તમારે 71 ઉમેરવાના હતા અને તમારે 116 કાઢવાના છે. આ બંનેનો સરવાળોને આપણે સુધારો કહીએ છીએ. તો સુધારો 45 આવ્યો તો માઇનસમાં, અવલોકનો 100 હતા. આને ભાગ પાડો એટલે માઇનસમાં 0.45 એટલે 45 માઇનસ 0.45 તો જવાબ તમારો 44.55. 44.55 ઓપ્શન નંબર બી. પ્રકાશભાઈ ગુજરાતીમાં તો મને કોઈ લાગતી નથી અત્યારે, એ લેવલ નહીં પહોંચી શકે કોઈ બુક. ઓકે, 2:15 કલાકે ઘડિયાળનો કાંટો મિનિટના કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? આ તો આખા ગામને આવડે. સૂત્ર બધાને ખબર છે કે ખૂણો બરાબર 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 મિનિટ. તો 30 ગુણ્યા કલાક કેટલા? 2 કલાક. અને 11/2 કેટલી મિનિટ? 15 મિનિટ. આમનો તફાવત પ્લસમાં લેવાનો જે પણ આવે, કારણ કે સૂત્રમાં માળાંક છે. તો 60 માઇનસ 15 ગુણ્યા 11 કરીએ તો 165/2 તો 82.5 અને આમનો તફાવત કરીએ તો 22.5. હા એ ચાલે, નીરજ સની ચાલી જશે, પણ થોડું એક્સ્ટ્રા કરવું પડશે મારા પ્રમાણે. એક બુક ઉપર ડિપેન્ડ ના રહેતા. ઓકે, બીજો રસ્તો પણ આની પાસે છે, મારી પાસે. હું જે પદ્ધતિ વાપરતો હોઉં છું, જો 2 કલાક અને 15 મિનિટ, તો જેટલા કલાકો એ લખો માઇનસ જેટલી મિનિટ છે એને 5 વડે ભાગો એટલે 3 થાય. તો આમાંથી માઇનસ કરીએ તો -1. એમાં તમારે 30 ગુણવાના અને આના અડધા ઉમેરી દેવાના. એના અડધા કેટલા? 7.5. તો 30 માઇનસમાં પ્લસ 7.5 એટલે -22.5. માઇનસ ગણવાનો નહીં, 22.5. આ તો મારી પાસે શીખ્યા હોય તો આવડશે. ઓકે, ચલો આગળ વધીએ. હા ધરતીબેન, હું આમાં પેલું કરું છું એટલે આમાં અપલોડ કરીશ. બરાબર, બધા આમાં જ અપલોડ થાય છે. પેલામાં કરીશું, જોઈશું. ચલો આને સોલ્વ કરવું છે. સિમ્પલ છે. x માઇનસ વાય. હવે ઘાતમાં -1 હોય એટલે ઊંધું કરી દેવાનું. તો 1 ભાગ્યા a² માઇનસ b² એટલે a માઇનસ b a પ્લસ b. અને પછી અહીંયા આ પણ ઊંધા કરી દેવાના, 1/x પ્લસ 1/y. આવું થયું, સમજ્યા? તો આ કપાઈ ગયું. શું બચ્યું? 1 ભાગ્યા x પ્લસ વાય. અને અહીંયા આપણે લસા લઈએ તો લસા આવશે xy અને ઉપર આવશે y વત્તા x. હવે x વત્તા y હોય કે y વત્તા x હોય, કપાઈ જાય. અને 1 ભાગ્યા xy, ફરી xy ને ઉપર લાવું તો x ની -1 ઘાત અને y ની -1 ઘાત. ઓકે, મારી બુક છે પણ એ ક્લાસ 3માં કામ આવશે મિત્રો, સ્પેસિફિક ક્લાસ 3 માટે છે. એટલે હું પોતે સજેસ્ટ નથી કરતો તમને 1-2 માટે. ઓકે, ચલો આ તમારો આન્સર ઓપ્શન નંબર ડી. આગળ વધીએ. ચલો 2 સમીકરણ છે, એમાં y શોધવાનું છે. સૌથી સહેલો દાખલો, 3x પ્લસ y બરાબર 19 અને x પ્લસ 3y બરાબર 1. અને તમારે y શોધવાનો હોય તો તમે x ને સમાન કરો એટલે ઉડી જાય. તો અહીંયા 3 ગુણું તો 3, અહીંયા 3 ગુણું તો 9, અહીંયા 3 ગુણું તો 3. બસ હવે આ તમે માઇનસ કરો તો ઉડી જાય. આમાંથી આ કે ઉલટા માઇનસ કરો. ચલો 9 માંથી આ જાય તો 8y, તો 3 માંથી 19 જાય તો -16, તો y બરાબર -2. ઓકે, આ બધાને આવડે સમીકરણ સોલ્વ કરતા. ઓકે ઓકે ઓકે, ચલો આવા બહુ પૂછાતા હોય છે વિધાનવાળા પ્રશ્ન. એવું હોય છે કે આનો જવાબ વિધાન 1 થી મળશે, 2 થી મળશે, બંનેથી મળશે કે નહીં મળે. અને આ સૌથી સહેલા દાખલા હોય છે, તમને બતાવું. આ તમારે સોલ્વ જ ના કરવાના હોય. જો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે લંબાઈ જોઈએ અને પહોળાઈ જોઈએ. એ ક્યાંથી મળશે? જો લંબચોરસની પહોળાઈ 18 છે, પહોળાઈ તમને પહેલામાંથી મળી. અને લંબચોરસની લંબાઈ 20 સેન્ટીમીટરની વધારે નથી, તો કેટલી છે ક્યાં મળે? તો લંબાઈ નથી મળતી, તો આન્સર નહીં મળી શકે. આની મદદ લો તો નથી જ મળવાનું એકલાની, આની મદદ લઈએ તોય નહીં મળે, બંને ભેગા કરશું તોય નહીં મળે. પ્રેક્ટિસ કરો હિતેશભાઈ, બંને ભેગા થશે તો એ જવાબ નહીં મળી શકે. તો 1 અને 2 એક સાથે પર્યાપ્ત છે, 1 અને 2 એક સાથે પણ પર્યાપ્ત નથી. ઓપ્શન નંબર શું આવશે? ડી. કેમ કે મળશે જ નહીં, મને લંબાઈ મળતી જ નથી, શું કરું? તો હું ના શોધી શકું ક્ષેત્રફળ. આગળ
મારે શોધવાનું છે વર્ગમાં તમામ લોકોની સરેરાશ કેટલી. ઠીક છે, વર્ગમાં 45 છોકરીઓ છે, 30 છોકરાઓ છે. ફાઇન. છોકરાઓની સરેરાશ આપી છે, છોકરીઓની સરેરાશ આપી છે, મળી જાય. શેનાથી? બંને ભેગું કરવું તો જ થાય. કેમ બંને ભેગું કરવું પડે? કારણ કે જો મારે આખા ક્લાસની સરેરાશ શોધવી હોય તો છોકરાઓની સરેરાશ 60 અને એવા છોકરાઓ કેટલા છે તો કે 45. છોકરીઓની સરેરાશ 50, એવી છોકરીઓ કેટલી છે તો કે 30. તો આ આખા ક્લાસનું ટોટલ થઈ ગયું અને એને હું ભાગી દઉં ટોટલ લોકો. કેટલા લોકો છે? 45 અને 30 એટલે 75 વિદ્યાર્થી મને સરેરાશ મળી જાય. પણ મારે શોધવાની નથી, મારે એટલું જ નક્કી કરવાનું છે કે આનો આન્સર અહીંથી મળે કે અહીંથી મળે. આના એકલાથી ના મળે, આના એકલાથી ના મળે, બંને ભેગા કરો તો મળે. તો ઓપ્શન જો 1 અને 2 એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈ વિધાન એકલું પર્યાપ્ત નથી. ઓપ્શન નંબર સી. આગળ વધુ. 2 વર્ષનું સાદું વ્યાજ 60 છે, એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 છે, તો તે રકમ કેટલી હશે? મસ્ત પ્રશ્ન છે. જો સાદું વ્યાજ 60 2 વર્ષનું, તો દર વર્ષે વ્યાજ સમાન હોય સાદા વ્યાજમાં, તો પહેલા ને બીજા વર્ષે સાદું વ્યાજ 30 હતી. જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પહેલા વર્ષે તો સેમ જ હોય અને બીજા વર્ષે 30 તો હોય અને આના ઉપર એક્સ્ટ્રા વ્યાજ લાગે, વ્યાજનું વ્યાજ લાગે, એટલે 63.75 થઈ ગયું છે. તો કેટલું વધી ગયું છે? 3.75. તો શેના કારણે? આ વ્યાજ આના ઉપર લાગેલું છે. તો આના ઉપર આ વ્યાજ કેટલા ટકા થાય એ મને પ્રશ્નમાં વ્યાજનો દર મળી જાય. તો 3.75 30 ના કેટલા ટકા? પોઈન્ટ કાઢો, નીચે 2 0, 1 2 1 2 15 2 15 2 ને 5 25 ભાગ્યા 2 એટલે વ્યાજનો દર આ પ્રશ્નમાં વ્યાજનો દર 12.5% છે. તો આ જે છે એ પી ઉપર મુદ્દલ ઉપર લાગેલું વ્યાજ 12.5% 30 થાય. એટલે ડાયરેક્ટલી 12.5% દર વર્ષે વ્યાજ લાગે એ 30 છે. મારે મુદ્દલ શોધ્યું હોય તો 100%. એ જવાબ ક્રોસ ગુણાકાર કરો 240. ડાયરેક્ટલી મને કેમ આવડ્યું? કારણ કે 100 ના 12.5 8મો ભાગ થાય. આ 1 છે તો આ 8 છે. 8 તરી 24. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. જય માતાજી ભાઈ, જય માતાજી. ઓકે, 240. ઓકે, સરસ પ્રશ્ન. આ એક કોન્સેપ્ચ્યુઅલ તમારા માટે મેં કોન્સેપ્ટ લખ્યા જો અહીંયા. આ મેં લેક્ચરમાં કરાયેલા છે. જેને લેક્ચરમાં જોયો હશે, કયું ચેપ્ટર કહું તમને લેક્ચર? આ વર્ગમૂળ ઘનમૂળ. 5 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. આમાં 5 અંકની પૂર્ણ વર્ગ કોણ છે? તો એની કન્ડિશન હોય કે પૂર્ણ વર્ગ કોણ હોય કે કોણ ના હોય. એ ડિસેમ્બરમાં, અત્યારે કંઈ જ નહીં. તો પૂર્ણ વર્ગમાં તમારે સૌથી પહેલા કન્ડિશન જુઓ કે જે પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એના એકમમાં 2 3 7 અને 8 ના આવે. કન્ડિશન નંબર 1. છેલ્લે 2 3 7 કે 8 આવે તો પૂર્ણ વર્ગ ના હોય. તો છેલ્લે 8 આવી એટલે આ પૂર્ણ વર્ગ નથી. આ કન્ડિશન નંબર 1 નીકળી ગઈ. 4 6 હોઈ શકે. બીજી કન્ડિશન, એકમના અંકનો સરવાળો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિજિટ સમ. આના અંકોનો બધો સરવાળો કર્યું, પાછું સરવાળાનો સરવાળો કરું અને એક અંકની સંખ્યા બનાવું. એ 2 3 5 6 અને 8 બને તો એ પૂર્ણ વર્ગ ના હોય. તો કરો આનો સરવાળો. 9 + 9 + 8 + 8 + 4. 9 ને 9 18, 8 ને 8 16 અને આ 4. તો 16 ને 4 20, 20 ને 18 એટલે 38. 38 નો સરવાળો કરું તો 8 ને 3 11, 11 નો સરવાળો કરું તો 2. 2 સરવાળો આવી ગયો એટલે આ પૂર્ણ વર્ગ ના હોઈ શકે, નીકળી ગયો. એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરો. 9 9 9 27, 6 ને 6 12. તો આ થાય છે 39. આ બંનેનો સરવાળો કરીએ 9 10 11 12. સરવાળો કરીએ તો 3. અહીં તો 3 સરવાળો ના આવી શકે એટલે આ પણ જવાબ નથી. તો જવાબ કોણ બચ્યો? 99 856 પૂર્ણ વર્ગ હશે. આપણી પાસે અમુક કન્ડિશન છે કે આ બધી કન્ડિશન હોય તો એ પૂર્ણ વર્ગ ના હોઈ શકે. ધ્યાનથી વાંચજો બધું. એની માટે ડીપ જો કઈ છે, આ કોન્સેપ્ટ જ છે. આ કોન્સેપ્ટ હોય તો આન્સર આવી શકે. અને જો આ બધા દાખલા તમને આવડ્યા અને બીજા 95% છોકરાઓને નહીં આવડે તો તમારા ચાન્સ જીપીએસસીમાં ક્લિયર થવાના વધી જ જવાના છે. મેથ્સનો પાવર જોઈ લો યાર. નેક્સ્ટ, 7 નો લઘુત્તમ ગુણક. લઘુત્તમ ગુણક એટલે 7 ના ઘડિયામાં આવતો એવો. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો, નાનામાં નાનો, જેને 6 9 15 અને 18 વડે ભાગતા શેષ 4 વધે. ઓપ્શન એવો હોવો જોઈએ જે 7 ના ઘડિયામાં આવે અને આ બધા ભાગે તો શેષ 4 વધે. તો 7 ના ઘડિયામાં બધા જ આવતા હશે, જોઈ લેજો. તો આપણે ઈઝી વાળો પકડો. જો 15 નો ઘડિયો ઈઝી હોય, 15 ના ઘડિયામાં કાં તો 15 30 45 60
75 આવું બધું જ આવે. એટલે એના એકમમાં 5 0 5 0 5 0 કાં તો 5 આવે કાં તો 0 આવે, આવું નક્કી થઈ ગયું. 15 થી કોઈ પણ સંખ્યાના ગુણાકાર કરો, 15 ના ગુણાકાર કરો તો છેલ્લે 5 કાં તો 0 જ આવે, 5 કાં તો 0 5 કાં તો 0. અને એ શેષ 4 ક્યારે વધારે? જ્યારે એના અંદર 4 વધારે હોય. તો જો 4 વધારે હોય તો એકમમાં 9 કાં તો 4 હોવો જોઈએ. તો એવી સંખ્યા 5 અને ભાગે ને શેષ 4 બચાવે તો એના એકમમાં કાં તો 9 કાં તો 4 હોવો જોઈએ. 9 4 હોવો જોઈએ. 4 ચાલશે, 1 નહીં ચાલે, 8 નહીં ચાલે. આન્સર શું આવશે? 364. 364 પતી ગયું. બીજા ચેક નથી કરવા મારે, કેમ કે મને સૌથી સહેલો પકડાયો 15. 15નો ઘડ્યો ઇઝી હોય. 15ના ઘડિયામાં છેલ્લે 0 આવે કાં તો 5 આવે. 0 5 આવતો હોય તો એ 15 થી કપાતો હોત. પણ 4 શેષ ક્યારે બચાવે? જ્યારે એની પાસે બીજા 4 વધારે હોય. તો 5માં 4 ઉમેરે તો છેલ્લે 9, 0માં 4 ઉમેરે તો છેલ્લે 4 હોવા જોઈએ. તો એકમમાં 9 કાં તો 4 હોય તો જ એવી સંખ્યા બને જેને 15 થી કાપતા 4 શેષ બચે છે. ક્લિયર? વાવ, મજા આવી ગઈ. ઓકે. એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. જો પહોળાઈ x હોય તો લંબાઈ 2x છે. તથા તેની પરિમિતિ, આની પરિમિતિ શોધું. પરિમિતિ એટલે સમ ઓફ ઓલ ધ સાઇડ્સ, x વત્તા 2x વત્તા x વત્તા 2x. બધો સરવાળો કરશું તો પરિમિતિ 6x આવશે. એની પરિમિતિ એક એકમના ક્ષેત્રફળ ધરાવતા ચોરસ છે જેનો એક જ એકમ છે. આનો એક જ એકમ હોય તો એની પરિમિતિ જેટલું હોય. આનું જે પરિમિતિ છે એ આની પરિમિતિ છે, તો આની પરિમિતિ 4 કીધી. એક એકમ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ. એક એકમ ક્ષેત્રફળ એટલે 1 ગુણ્યા 1, તો એની બાજુ એક જ હોય. બલ્લે બલ્લે, મજા આવી ગઈ, જોરદાર. ઓકે. તો એક એકમ ધરાવતું ચોરસ એટલે એની બાજુ 1 હોય તો જ થાય. જો 1 ગુણ્યા 1 બરાબર 1 થાય તો 1 ગુણ્યા 1 તો એનું પરિમિતિ 4 થાય. એ આના પરિમિતિ સમાન છે. જો તેના એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ જેટલી છે. આની પરિમિતિ એક એકમના ચોરસ ધરાવતા ક્ષેત્રફળની પરિમિતિ સમાન છે. એટલે 4 પરિમિતિ, આની 6x પરિમિતિ બંને સમાન. તો અહીંથી મને મળે કે x બરાબર 2/3. 4/6 એટલે 2/3 થાય. તો આ થઈ ગયું તમારું 2/3. આ થઈ ગયું તમારું એનું બમણું 4/3. તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 4/3 ગુણ્યા 2/3, 4 દુ 8, 3 તરી 9, 8/9 જવાબ ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. પ્રેક્ટિસ કરવી પડે માટે, બીજું કંઈ નહીં મિત્ર. હા, અત્યારે ડીપમાં જવાય એવું નથી મિત્ર, કેમ કે બીજો લેક્ચર પછી છે. આ ખાલી સોલ્યુશન કરાવું છું તમને. બેઝિક સમજાવીશ ત્યારે બધું ડીપમાં લઈશ. ઓકે. આ એક આકૃતિ છે જેમાં AD બરાબર 4 છે. આ લંબાઈ 4 આપી છે. AB બરાબર 3 છે અને CD બરાબર આ તમારે 9 છે. આ બરાબર 3 છે, આવું આપ્યું છે. AECનું ક્ષેત્રફળ એટલે AEC, આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ મસ્ત લેવલનો દાખલો. કોન્સેપ્ટ ખબર હોય તો આવડે, નહીં તો ના આવડે. ચોક્કસ હિતેશભાઈ. શું આપ્યું છે? આ 3, આ 9 અને આ લંબાઈ કેટલી? AD 4. હવે કોન્સેપ્ટ તમને સમજો. મારે આ ક્ષેત્રફળ શોધવો છે. તમે જુઓ, જ્યારે પણ આ રીતે સામે હોય ને, જો આવા સામે ત્રિકોણ બને ને અને આ લાઈન પેરેલલ હોય, પેરેલલ એટલે સમાંતર, તો આ ખૂણો આના બરાબર હોય, આ ખૂણો આના બરાબર હોય અને સામે ખૂણા સમાન જ હોય. આવા ત્રણે જો મેચ થાય ને તો આ બંને ત્રિકોણને સિમિલર ત્રિકોણ કહેવાય, સમાન ત્રિકોણ કહેવાય છે. અને જ્યારે સમાન ત્રિકોણ હોય તો આ ગુણોત્તર આની સાથે આનો ગુણોત્તર, આની સાથે આનો ગુણોત્તર સમાન હોય. અત્યારે વધારે ખબર નહીં પડે, હું સમજુ છું, પણ તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું. જો આ 3 ગણો 9 છે, તો આ સાઈડ અને આ સાઈડ પણ 1/3 ગુણોત્તરમાં હશે. જો 3/9 એટલે શું થાય? કારણ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ સિમિલર છે. કેમ? આ બંને એંગલ સેમ, આ 90, તો આ બંને પણ સેમ હશે. તો સિમિલરમાં ગુણોત્તર સેમ હોય. આની સાથે આનો 1/3 છે, તો આની સાથે આનો 1/3, આની સાથે આનો ગુણોત્તર 1/3. હવે આ તમને AD બરાબર 4 આપ્યું છે, તો આ લંબાઈ 1 હોય તો એની સામે આ 3 હોય તો 4 થઈ ગઈ. જોઈ લો.
ડન, મેર પડી ગયો. હવે મારે શું કરવું છે? મારે આનો ક્ષેત્રફળ જોઈએ છે. તો હું શું કરીશ? જો બધા, આ ત્રિકોણ મોટું, આનું ક્ષેત્રફળ શોધી શકાય. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર 9, ઊંચાઈ આખી 4. આ આખાનો ક્ષેત્રફળ મળી ગયો. કોનો? એ, ડી અને સી નો. તો 2 2 ઝા 9 ડુ 18 ક્ષેત્રફળ છે એડીસી નો. એમાંથી આ ક્ષેત્રફળ બાદ કરું તો મને આ મળી જાય. જો તો આ ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા 3, અહીંયા 9. 9 તરી 27. 1/2 ઇન્ટુ 9 ઇન્ટુ 3. 27 ભાગ્યા 2 કરીએ તો 13.5. આમનું 13.5. આખું જે હતું એ 18, સોરી આખું છે 18, એમાંથી આ 13.5, આખું 18. તો આ કેટલું આવશે? 18 માઇનસ 13.5 એટલે 4.5. ઓકે, બસ. તો આ પૂરું થઈ ગયું ભાઈ. કેવું રહ્યું મને કહો. અગેન જીઈએસ અને જીપીએસસીમાં એડમિશન ચાલુ છે. જીપીએસસી માટે આજે છેલ્લો દિવસ છે, પછી બુક્સ નહીં મળે. પ્રાઇસ વધી જશે, ભાવ થઈ જશે 20,000. આજ રાતે 12 વાગ્યા સુધી છેલ્લો દિવસ છે. જીપીએસસી પ્લાન કરતા હોય એમાં આખું મેથ્સ કવર થઈ જાય છે. મેથ્સ બધો સબ્જેક્ટ એકદમ ડીપમાં કવર થશે. જીઈએસ ક્લાસથી બધી બેચીસ. અને હમણાં 8 વાગે 15-20 મિનિટમાં કોણ આવે છે? ચેતન સર આવી રહ્યા છે તમને મોટિવેટ કરવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જ. બરાબર? તો હાજર રહેવાનું છે બધાએ. સેશન કેવો રહ્યો મને કહી દો, એટલે થોડું મને ઊંઘ આવે સરસ મજાની કે મેં સારું ભણાયું કે ના ભણાયું. જોરદાર. થેન્ક યુ મિત્રો. રજા લઉં છું. આ રીતે આપણે છે ને હવેથી દર અઠવાડિયે તમે જોશો રોજે રોજ કોઈક ને કોઈક પેપર સોલ્યુશન તમને જીપીએસસીનું કરાવતા રહીશું, ક્લાસ 10નું કરાવતા રહીશું. તમને ખબર પડે કેવા પેપર પૂછાય છે. લેવલ થોડા વધી ગયા છે, આપણે આપણી તૈયારી વધારવાની છે. મજા આવી ગઈ. થેન્ક યુ વેરી મચ મિત્રો. રજા લઉં છું. થેન્ક યુ. જય હિન્દ. 8 વાગે ચેતન સરનો લેક્ચર મિસ ના કરતા. આગ લગાવવા સર આવવાના છે. થેન્ક યુ. જય હિન્દ.